તારીખ 21/8/1993 ઊંઝામાં રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન. કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અંબે માત કી, ઉમિયા માત કી, સદ્ગુરુ દેવ કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણની કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. રામાયણની કથાના પ્રસંગમાં જુદા જુદા આખ્યાનો અને આખ્યાનોના દ્વારા આપણા વર્તમાન જીવનના પ્રશ્નોની ચર્ચા ચાલી રહી છે. દુખિયામાં દુખિયો રાજા દશરથ અને દુઃખનું એક જ મૂળ સંતાનની અપ્રાપ્તિ. સંતાનની અપ્રાપ્તિથી અત્યંત દુઃખી થયેલા દશરથના ઘરમાં એકની જગ્યાએ 4 સંતાન થયા અને ચારે 4 દીકરાઓ એટલા રૂપાળા, એટલા ગુણવાળા, એટલા ઓજસ્વી, એટલા તેજસ્વી કે વૃદ્ધાવસ્થામાં દશરથના ઘરમાં સુખના ઢગલા થઈ ગયા. પણ સુખ છે એ દિવસ બરાબર છે અને દિવસ પછી રાત્રિ અને રાત્રિ પછી દિવસ. કોઈનું સુખ શાશ્વત નથી.
અને કોઈનું દુઃખ પણ શાશ્વત નથી. સુખ આવે એટલે એમ સમજવાનું કે વહેલા મોડું દુઃખ આવવાનું ને આવવાનું જ. સુખના દિવસો બહુ જલ્દીથી પૂરા થાય અને દુઃખના દિવસો ખેંચો તોય ખેંચાય. દશરથના ઘરમાં જે રામ જન્મ થયો, વાલ્મીકી રામાયણમાં એને સહજ રીતે વર્ણવવામાં આવ્યો છે. પણ તુલસી રામાયણ છે એમાં આખી ઘટનાને જુદી રીતે વર્ણવી છે. કારણ કે બેયના લક્ષ્ય જુદા છે, બંનેના હેતુઓ જુદા છે. વાલ્મીકી રામાયણમાં દશરથના ઘેર પરબ્રહ્મ પરમેશ્વર પ્રગટ થાય છે. અને પરબ્રહ્મ પરમેશ્વર કેમ પ્રગટ થાય છે, શું કારણ છે, એના માટેની તુલસી રામાયણમાં એક આખ્યાયિકા છે જે વાલ્મીકી રામાયણમાં નથી. આ બંનેના ભેદને તમે સમજો. વાલ્મીકી રામાયણમાં એ આખ્યાયિકા નથી જે તુલસી રામાયણમાં છે. એ શું છે? નારદ મોહ. નારદ મોહ એ તુલસી રામાયણમાં છે. કારણ કે નારદના દ્વારા શ્રાપ દેવડાવવો છે કે ભગવાન તમારે મનુષ્યનો જન્મ લેવો પડશે, અને શ્રાપના કારણે રામનો જન્મ થયો એવું તુલસી રામાયણમાં બતાવવાનું છે. ત્યારે વાલ્મીકી રામાયણમાં કોઈના શ્રાપથી રામ જન્મ્યા છે એવું બતાવવાનું. હિમાલયની એક સુંદર મજાની ગુફા, એકાંત રમણીય સ્થાન, અને અહર્નિશ નારાયણમાં જેનું મન લાગી રહે છે એવા નારદ તપ કરે છે, ઉપાસના કરે છે. જેને ઉપાસના કરવી હોય 2 મહિના 4 મહિના 6 મહિના, એને પહેલા સ્થાન શોધવું, પછી માણસ શોધવું, પછી આહાર શોધવો. જો તમને સ્થાન અનુકૂળ મળ્યું તો તમારું અડધું કામ પૂરું થઈ જશે. પણ જો તમને સારું સ્થાન ના મળ્યું તો ઉપાધિનો પાર. નારદને એક હિમાલયની ગુફાના સુંદર સ્થાન મળ્યું અને તન્મય થઈ ગયા. એવી આખ્યાયિકા છે કે કામદેવને ઈચ્છા થઈ કે લાવો એની જરા કસોટી તો કરું કે આ રામ 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 કરે છે તો મારા પ્રભાવમાં આવે છે કે નહીં. એક બીજી વાત યાદ રાખજો, કામ કથા વિના રામ કથા હોય જ નહીં. એકલી રામકથા કરો તેનો કોઈ અર્થ જ નહીં. અને આ કામ છે ને સુંદર મજાનું રૂપ ધારણ કરી અને પેલું ધનુષ છે જે મહાદેવના ઉપર ચડાવ્યું હતું, ચડાવ્યું. નારદના મનમાં જરાય વિકાર ઉત્પન્ન થયો. આ તુલસી રામાયણ છે. અને તુલસીદાસજી એનું કારણ લખે છે, જેના ઉપર રામના રખવાડા હોય એને કોઈ કશું કઈ કરી શકે. કામ તો હારીને પાછો ગયો, પણ એના ગયા પછી નારદને અહંકાર થયો. વિજય અને અહંકારનો મેળ છે, અને પરાજય અને નિરાશાનો મેળ છે. તમે પછડાઓ તો તમારા મન નિરાશા આવે, દુકાન ના ચાલે, મંદી આવે એટલે નિરાશા આવવાની. નારદને ખૂબ અહંકાર ચડ્યો, અને અહંકારની એક ખાસિયત છે, કાં તો એના વખાણ કરનારા કોઈ માણસ જોઈએ, અને નહીં તો એ જાતે પોતાના વખાણ કરે. એટલે તમારે જોવું હોય તો જોજો, જે અહંકારી માણસ હોય એને કયો મિત્ર ગમે જે એના સતત વખાણ કરતો હોય. સાચી વાત કઈ ના ગમે. હવે નારદ પાસે તો એવો કોઈ મિત્ર નતો, એટલે એને ઈચ્છા થઈ કે આ કામ વિજય મેં જે કર્યો એની વાત મારે મહાદેવને સંભળાવી જોઈએ. એટલે મહાદેવ પાસે પહોંચ્યા. તમે એકલા નથી હો, હું એ છું એમ, તમારી બરાબરી, હું તમારાથી જરાય ઓછો નથી. મહાદેવે કહ્યું સારું ભાઈ, બહુ રસ ના લીધો,
એક બીજી વાત છે, જ્યારે તમને રસ આવતો હોય ને એ વાતમાં બીજાને રસ ના આવે તો એ માણસ તમને ના ગમે, ખરું કે નહીં? તમને જેવો રસ આવે એટલો એને રસ આવે તો કે આ માણસ સારો છે. મારા મહાદેવને કઈ રસ જ નથી, આ માણસને કઈ કથા કહેવા જેવી છે. ચાલો વિષ્ણુ ભગવાન પાસે જઈએ. અને આ નારદ છે ને એ વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ હિંચકામાં હિંચતા હતા. આવો 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 નારદ, કેમ પધાર્યા? વિષ્ણુ ઓળખી ગયા કે આનો ચહેરો બદલાઈ ગયો છે, આનો આકાર. ભક્તના ચહેરામાં જે સહજ સાત્વિકતા હોય, સહજ દીનતા હોય, સહજ આધીનતા હોય, એની જગ્યાએ આ તો વિજયનો ઉન્માદ, જેમ પેલો નિશો ચડતો હોય ને દારૂનો, એવો નિશો ચડેલો ચહેરો છે. કે તમને ખબર પડી કઈ પેપર વાંચો છો કે નહીં? કે ના, કેમ, શું? અરે ત્યારે શું ખાસ સમાચાર પેપરમાં? શું? એમ મહાદેવ એકલા નહીં, આપણે પણ કામ વિજય કરી નાખ્યો. એમાં પેલા વિષ્ણુ છે ને હસ્યા. રામાયણની જે કથાઓ છે ને તમારા જીવનની કથાઓ છે, તમારા જીવનની કથાઓ છે. એટલે વિષ્ણુ હસ્યા, કઈ બોલ્યા નહીં. બોલવાનો એક સમય હોય છે ને વગર સમયે તમે બોલો તો કોડી ના થઈ જાઓ. દારૂડિયા આગળ તમે ગીતા સંભળાવવા બેસો તો એ તો જે છે એ છે, પણ તમને કોડીનો બનાવી દે. એટલે વિષ્ણુ છે ને એમણે એ ખાલી હસ્યા અને પાછા શું કહે છે કે મહારાજ ભગવાન મારું ભલું કરજો. હા નારદ, તું ચિંતા ન કર, જેમાં તારું ભલું હશે એ જ હું કરીશ. શ્લેષાર્થ. વાત પૂરી થઈ. નારદ ચાલ્યા. તુલસી રામાયણ ચાલતા 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 એક જ મગજમાં વિચાર આવે છે, હું વિજયી, હું વિજયી, હું વિજયી. પહેલા શું વિચાર આવતા હતા? બસ નારાયણ 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 નારાયણ. અને હવે તો એક જ વાત છે કે હું વિજયી, હું વિજયી. એટલે વિષ્ણુએ વિચાર કર્યો કે આ મારો ભક્ત છે અને અત્યારે ઉન્માદે ચડ્યો છે. બળદ જેમ ઉન્માદે ચડે ને, 2 મહિના બાંધી રાખો અને પછી છોડો એટલે ઉકેડામાં જઈને શિંગડા મારે કે ના મારે, એમ માણસ પણ ઉન્માદે ચડે. અને ઉન્માદે ચડેલા બળદને સાચવવો પડે, ઘોડાને સાચવવો પડે. તો માણસને પણ આગળ જાય છે તો એક નગર આવે છે, બહુ સુંદર ભવ્ય નગર. અને નગરના દરવાજા ઉપર એક 6 ફૂટનું ચિત્ર છે, રાજકુમારી. રૂપ રૂપનો અંબાર, કઈ ચિત્ર, કઈ રૂપ, કઈ રૂપ, કઈ સૌંદર્ય. બસ આ નારદ તો જોતા જ રહી ગયા. આમ ઉપર નજર કરે ને પછી નીચે આવે ને નીચે કરે ને પાછા ઉપર જાય. 2, 3, 4, 5, 6, 7 વાર ત્યાંથી નજર ખસે નહીં. એક બીજી વાત યાદ રાખજો, જે વસ્તુની તમે બહુ નિંદા કરશો એ વસ્તુ જ તમને ચોંટવાની. આ નિંદા ન કરવાનું કારણ જે છે ને એનું એક આ કારણ છે, તમે દારૂની નિંદા કરશો દારૂ તમને ચોંટવાનું. જેને પાછળ તમે પડી જશો વિરોધી થઈને એ વસ્તુ જ તમારી પાછળ પડી જશે. એટલે આપણા ત્યાં કહ્યું છે ખરાબ વસ્તુ છે એની નિંદા ના કરો, ઉપેક્ષા કરો. એના સામે જોવાનું, એના તરફ ધ્યાન નહીં આપવાનું. હડકાયું કૂતરું છે, બચી જાઓ, જતું રહેવા દો. પણ તમે જો એના પાછળ પડ્યા તો એ જો પાછું વળ્યું ને એવું પાછળ પડશે કે નહાડો પછી જાઓ ના ઊભી પૂછડીએ. નિંદા નહીં કરવાનું કારણ આટલું છે. નારદ જોયા જ કરે છે ને પછી ધીરે 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 વૃત્તિઓ બદલાઈ. અરે રે, જિંદગી એળે ગઈ. આમ ને આમ આ રોટલા ખાઈ ખાઈ મરી ગયા માગેલા ઘરના. અરે જિંદગી તો આવી કોઈ સ્ત્રી હોય ઘરમાં અને આપણે ઓર્ડર કરીએ કે ભજીયા બનાવો, ફલાણું બનાવો, તો કઈ જિંદગીમાં મજા આવે. વિચારો બદલાઈ ગયા. એક બીજી વાત છે,
વાલ્મીકી રામાયણ જયારે લખાઈ ત્યારે પુરાણો નહોતા. મેં પહેલા દિવસે કહ્યું હતું, પુરાણો પ્રથમ શતાબ્દી પછી રચાયા. અને તુલસી રામાયણ જયારે રચાઈ ત્યારે પુરાણો બધા પૂરા થઈ ગયેલા, રચાઈ ગયેલા બધા. અને તુલસીદાસજીને લખવું પડ્યું છે, નાના પુરાણ નિગમા ગમ સંમતમ યત રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી. હું જે આ રામચરિત માનસ લખું છું એ પુરાણોમાંથી ઘણી વાતો મેં લીધેલી છે અને રામાયણમાંથી લીધેલી છે. એટલે તુલસી રામાયણમાં વાલ્મીકી રામાયણનું તત્વ અને પુરાણોની કથાઓ પણ એમાં ભેળવેલી છે. ને પુરાણોની કથાઓની એક બહુ મોટી દુર્બળતા છે, બહુ મોટી દુર્બળતા છે. એ મોટામાં મોટા પુરુષની એવી આખ્યાયિકા મૂકી દે છે કે બહુ નાનો દેખાઈ જાય આપણે. નારદ સમર્થ ઋષિ છે, નારદ કોઈ જેવા તેવા નથી. પણ એની આખ્યાયિકા એવી મૂકી છે કારણ કે નારદના દ્વારા શ્રાપ દેવડાવવો છે વિષ્ણુને. જો આ આખ્યાયિકા ના મૂકે તો વિષ્ણુને શ્રાપ કોણ આપે? એટલે નારદને મોહ ચડ્યો. ઓહો! અને પછી તો મનમાં નક્કી કર્યું કે પરણું તો આ જ કુંવરીને પરણું મારે હવે. અને નીચે લખેલું, સ્વયંવર થવાનો છે, ફલાણી તારીખે ઉમેદવારો અહીંયા હાજર રહેવું. હવે ઉમેદવારો કેટલા હોય એટલે તો એ પોસ્ટર મૂક્યું છે, ફલાણી તારીખે આ રાજકુમારીનો સ્વયંવર થશે, જે ઉમેદવારો હોય એ બધા અહીંયા હાજર રહેવું. નારદે વિચાર કર્યો કે મારાથી વળી બીજો કયો ઉમેદવાર હતો? પણ પછી પાછો વિચાર કર્યો કે અરે હું તો તપસ્વી, ડાચા બેસી ગયા, કોઈ સૌંદર્ય નહીં, કોઈ રૂપ નહીં, આ મને કઈ વરમાળા પહેરાવે નહીં. ત્યારે હવે શું કરવું? અત્યારે વિષ્ણુની મદદ લઉં એમ. એમણે કહ્યું કે તારે કઈ કામકાજ હોય તો કેજે. ગયા પાછા. વિષ્ણુ હિંચકાઈ ઉપર હિંચી રહ્યા છે. ઓ નારદ આવો આવો આવો. પહેલા આવતા ત્યારે ભક્ત થઈને આવતા, ફરી બીજી વાર જયારે આવ્યા ત્યારે અહંકારી થઈને આવ્યા, અને હવે જયારે આવ્યા ત્યારે કેવા થઈને આવ્યા? હવે એમની દશા એકદમ જાણે હડકાયું કૂતરું હોય ને એવી દશા થઈને આવ્યા. મંદિરમાં જનારની આ 3 કક્ષાઓ છે. આ નારદની વાત ને આપણી પણ વાત છે. માણસ જયારે ખાલી ભજન કરતો હોય અને મંદિરમાં જાય એટલે એનો ચહેરો જોજો, ભક્તનો ચહેરો. અને પછી જીરા વરિયાળીમાં કંઈક જામ્યા હોય બરાબર ને ચમક્યા હોય, ત્યારે ભગવાન પાસે જાય ને તો આમ છાતી કાઢીને જાય, પૈસો ફેંકે, જેમ ભિખારીને ફેંકે ને ફેંકે. અપેક્ષા રાખે ખસી જાઓ, હું આવું છું. અને કોઈ ના ખસે પાછો ગુસ્સો ચડે, પૂજારી ઉપર ગુસ્સો ચડે, હું આવ્યો છું ને તું જોતો નથી. અને વળી પછી જયારે કોઈ ઉપાધિ આવે, કોઈ ઇન્કમ ટેક્સ વાળાનો દરોડો પડે, ફલાણા ટેક્સ વાળાનો દરોડો પડે, ભાઈ ફસાઈ જાય એટલે વળી પાછા પગથિયાને આમ પગે લાગતા લાગતા. નારદ છે ને એ નારદ અત્યારે દુઃખી થઈને આવ્યા છે. વિષ્ણુએ કહ્યું આવો આવો આવો, કઈ કામકાજ હોય તો કહેજો, કે ખાસ કામ પડ્યું છે. પણ શું એ તો કહો? તમારા રૂપની મારે જરૂર પડી છે. નારદ, મારા રૂપની તમારે શી જરૂર? બહુ સુંદર વાત છે. નારદે એમ ના કહ્યું કે તમારા ગુણની મને જરૂર પડી છે, તમારામાં જેવા ગુણ છે એવા ગુણ મને, એવું ના કહ્યું. તમારા રૂપની મને જરૂર પડી છે. વિષ્ણુએ કહ્યું હોય એમાં કઈ મોટી વાત હતી, જાઓ. નારદ તો રૂપ લઈને ચાલ્યા તો ખરા. વિષ્ણુએ પેલા 2 ગણોને મોકલ્યા, જય ને વિજય. જાઓ ભેગા ભેગા સંતઈને જોજો કે આનું શું થાય છે. એટલે સંતઈને તમે તપાસ કરતા રહેજો. હવે અહીંયા સ્વયંવર બરાબર હેકડે ઠઠ ભરાઈ ગયેલો અને કેટલાય રાજકુમારો આવેલા. અને આ નારદ છે ને એને વિચાર કર્યો કે જો છેલ્લી ખુરશી ઉપર બેસીશ અને આ પહેલા ઇન્ટરવ્યુ પાસ થઈ ગયો તો આપણે રહી જઈશું. એટલે એના કરતા સૌથી પહેલા જ જવા દે. ઘણા માણસોના ટેવ હોય, પાછળ આવે ને તો એ આગળ બેસે. કથામાં એવું હો, આવે પાછળ, હવના છેલ્લા આવે, બધાના માથા આગા પાછા કરતા કરતા આગળ આવીને
હવે બેસે એનો વાંધો નહીં, પણ પાછો કળ ન વળે, થોડીક વાર થાય ને પાછા ઉભા થાય, એટલે બધાને વિક્ષેપ થાય. આ સૌથી આગળ પહોંચ્યા. રાજકુમારી પેલી નીકળી તો પોસ્ટરમાં જે જોયેલી એના કરતા કેટલી વધારે રૂપાળી હતો. ઓ પેલા ચિત્રકારને ચિત્ર બનાવતા નહીં આવડ્યું, આ તો રૂપ રૂપનો અંબાર છે. એટલે નારદે આમ જોયું કે હમણાં વરમાળા પહેરાવશે. પેલી કુમારીએ તેના સામુય ના જોયું, એના સામુય ના જોઈને આગળ ચાલી. એટલે પેલી આ ફલાણા રાજા છે, આ ફલાણા રાજા છે, આ ફલાણા રાજા છે. એટલે નારદે વિચાર કર્યો કે એ હવે તો આપણે ગયા, કારણ મારા ઉપર નજર પડી નથી, નહીં તો આ જે વિષ્ણુનું રૂપ લઈને હું આવ્યો છું એવું તો બીજા કોઈનું રૂપ હોય? કામ કથા, રૂપ કથા, કામ અને રૂપ બંનેની કથા. એટલે નારદ ત્યાંથી ઉઠીને પાછા આવે. જ્યાં કુમારી જતી હતી ત્યાં આગળ જઈને બે રાજાના વચ્ચે માથું કાઢ્યું. બે રાજાના ખુરશી તો હતી ને, બેના વચ્ચે માથું કાઢ્યું. પેલી જુએ જ નહીં એના સામે, એમ કરતા 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 વરી બીજે માથું કાઢ્યું, વરી ત્રીજે માથું કાઢ્યું, વરી ચોથે માથું કાઢ્યું. તુલસીદાસ એમ સમજાવવા માંગે છે, કામનો રોગ જયારે લાગુ થાય ત્યારે એટલી ફજેતી કરે, એટલી ફજેતી કરે કે એટલી ફજેતી બીજું કોઈ કરે. છેલ્લે જઈને જુએ છે તો હવે એન્ડ થઈ ગયું, ભગવાન વિષ્ણુ ઉભેલા છે. અને આ રાજકુમારી છે એને ફાટ દઈને વિષ્ણુને માળા પહેરાવી, અને વિષ્ણુ પાછા ગરુડ લઈને આવેલા છે, જય ઉપાડીને રવાના, એકદમ રવાના. આ હાથ ઘસતા રહી ગયા, એવો હાથ ઘસતા રહી ગયા. એમ કે એ જ મારા દુશ્મન થયા, બીજા કોઈ નહીં. આખી જિંદગી મેં ભજન કર્યું અને આટલું એક નાનું સરખું મારું કામ હતું તો વચ્ચે એ જ આડા આવ્યા. કામાત ક્રોધો વિજાયતે, ભગવદ ગીતા. કામ ઈચ્છા જયારે પૂરી ના થાય તો અડચણ કરનારા ઉપર ક્રોધ આવે. અડચણ કોણે કરી? વિષ્ણુએ કરી. અને ધુઆ ફુઆ થઈ પડ્યા વિષ્ણુના પાછળ. પેલા બે પાછળ જઈ રહ્યા છે. ત્યારે વિષ્ણુ શું કર્યું? સામેથી એ બંને વરમાળા પહેરેલી ને બેઠેલા, હાથમાં હાથ ને બે સામેથી આવે. નારદ ને પૂછ્યું, કેમ નારદજી મજામાં છો ને? હવે મજામાં હોય. કોઈને તમે ઘોડે ચડાવો, વરરાજા બનાવો, એને મદદ કરો, બધું કરો, અને ખરા ટાઈમે તમે જ ચોરીમાં બેસી જાઓ તો? ચોરીમાં તમે બેસી જાઓ, તમારા ઉપર કેવો એને પ્રેમ હોય. અને આ નારદ ધુઆ ફુઆ થઈ ગયા. એવા જોરથી શ્રાપ દીધો. એક સ્ત્રીના પાછળ હું પાગલ થઈને ફર્યો, મને રખડાવ્યો, ભટકાવ્યો. તમે વિષ્ણુ છો, પણ તમારે પણ એક સ્ત્રીની પાછળ આવી જ રીતે રોકકડ કરવી પડશે. જેવી રીતે હું ભટક્યો એવી રીતે તમારે પણ ભટકવું. વિષ્ણુએ માથું નમાવ્યું, ભલે તમારો શ્રાપ સ્વીકારે છે. પછી ક્રોધ ઉતર્યો. વિષ્ણુ તો ગયા. ત્યાં ઉભા અસમંજસ થઈને હવે શું કરું. ત્યાં પેલા બે ગણ જે હતા ને ખડખડાટ હસ્યા. ખડખડાટ. આમ જોયું, કોણ તમે? અમે જય ને વિજય. કેમ હસો છો? કઈ નહીં, તો જરા તમારો ચહેરો જરા પેલા કુંડમાં જઈને જુઓ તો ખરા. દર્પણ નહીં ને, એટલે પાણીમાં જઈને તમારો ચહેરો તો જુઓ. એ નારદે કુંડમાં જઈને ચહેરો જોયો, વાંદરું દેખાયું. આમ જોયું, વાંદરું ક્યાંથી આવ્યું? એટલે પેલા ફરી હસ્યા. પછી નારદને ભાન થયું, ઓહો, આ વિષ્ણુએ મને પોતાનું રૂપ આપવાની જગ્યાએ વાંદરાનું રૂપ આપ્યું. હવે કઈ બાકી રહે ખરું? હવે કશું બાકી રહે? આ પાછો ક્રોધ ભભક્યો અને પેલા જય અને વિજયને શ્રાપ આપ્યો કે જાઓ તમે રાક્ષસ થઈ જશો. એટલે એક રાવણ થયો અને બીજો કુંભકર્ણ થયો. મારે જે આ વાત તમને કહેવાની એના પાછળનો હેતુ આટલો જ છે. આ પૌરાણિક કથા છે અને એ પાછળનો હેતુ એ છે કે નારદનો શ્રાપ પૂરો કરવા માટે ભગવાને જન્મ લીધો અને સીતાજીના વિયોગમાં ઝૂર્યા. નહીં તો નારદનો શ્રાપ પૂરો થાય અને પેલા જય ને વિજય એ બેયને રાક્ષસ
થવું પડ્યું. વાલ્મીકી રામાયણમાં આ કથા નથી, આવી કથા નથી. વાલ્મીકી રામાયણ ઉપર પુરાણની બહુ મોટી અસર નથી, પુરાણો પછી થયા એટલે કેટલીક વાર મગજમાં ના ઉતરે. આ તો સારું છે કોઈ આના ઉપર એનાલિસિસ નથી કરતું, નહીં તો એમ થાય કે આ નારદ જેવો ઋષિ અને વિષ્ણુ ભગવાન આવી રીતે ફજેતી કરે, જેનું આખી જિંદગી ભજન કર્યું હોય એની આવી વાંદરા જેવી દશા કરે. વિજય એ અપાવે અને મોહે એ ઉત્પન્ન કરાવે અને મોહમાંથી ફજેતી પાછી એ કરાવે અને ક્રોધે એ કરાવે અને વળી પાછું આ બધું કરે. પણ આ બંનેની વચ્ચે આટલું અંતર છે. આ મુદ્દો તમે ધ્યાનમાં રાખજો. અને આ મુદ્દો જો તમે ધ્યાનમાં રાખશો તો વાલ્મીકી રામાયણ વધારે માર્ગ ઉપર છે, વાસ્તવિકતા જે કહેવાય એના ઉપર વધારે ચાલે છે. હવે મૂળ વાત ઉપર આવો. દશરથના ઘરમાં આનંદ 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 થઈ રહ્યો છે. છોકરાઓ 16 વર્ષના, 17 વર્ષના થઈ ગયા છે. ચારે ભાઈઓની એક સરખી ઉંમર છે. એક જ દિવસે ચારે રામનવમીના દિવસે જન્મેલા છે. અને અચિંતાની એક આપત્તિ આવીને ઉભી રહી. આપત્તિ કોઈને ગમે? વિપત્તિ કોઈને ગમે? તમે કદી એમ કહો છો કે હે ભગવાન કોઈ વાર આપત્તિ આપતો રહેજે? કોઈ કહે છે? અને આવે તો ગમે નહીં કે તું શું કરતો તો? આ તારી અગરબત્તી કરું છું ને મારે ભેંસ દોવા નથી દેતી. માણસનું મન વ્યગ્ર થઈ જાય. પણ રામાયણમાંથી શીખવાની એટલી જ વાત છે, કોઈ એવો માણસ નથી કે જેના જીવનમાં થોડી ઘણી આપત્તિ ના આવે એવો કોઈ માણસ ચડતી પડતી ચડતી પડતી ચડતી પડતી આવ્યા જ કરે. શું આપત્તિ આવી? વિશ્વામિત્ર ઋષિ આવ્યા. અને આ વિશ્વામિત્ર ઋષિનું બહુ મોટું તેજ, ક્ષત્રિય ઋષિ છે અને એમની ધાક એટલી બધી છે કે બધા બીજા ઋષિઓ ડરે છે. એટલી મોટી ધાક. બીજા ઋષિઓ છે ને એમની પાસે શાસ્ત્ર છે અને આમની પાસે તો શાસ્ત્ર પણ છે અને ધનુર્વેદના રચનારા, ધનુર્વેદના જ્ઞાતા વિશ્વામિત્ર ઋષિ આવ્યા. રાજાએ ઉઠીને સન્માન આપ્યું. આ એક સમય હતો. રાજા ગાદી ઉપર બેઠો હોય પણ ઋષિનું માન રાખે, ઋષિનું સન્માન કરે. આવો આવો આવો, પધારો 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 પધારો. અને એમને બેસાડ્યા, બધી વિધિ પૂરી કરી. કેમ આવ્યા છો? તારી પાસે કંઈક માગવા આવ્યો છો. અરે મહારાજ, આ બધું રાજપાટ બધું તમારું જ છે, મારું કશું નથી. જે કંઈ છે એ તમારું જ છે. અમે ઘણી વાર કોઈના ઘરે જઈએ ને એટલે પૂછીએ કે આ ઘર કોનું? બાપજી તમારું જ છે. આ છોકરો કોનો? બાપજી તમારો જ છે. પણ જો લઈને હેડીએ તરત આડા ઉતરી જાય. એ તો કે ખરા તમારું જ છે, તમારું જ છે. પણ એમાંની એકે ચીજને જો અડો અને લઈને ગજવા મૂકો કે મહારાજ બોલાવા જેવા નથી હો. આને શું કહેવાય? આને વ્યવહારિક વાક્ય કહેવાય. આ વાક્યને પ્રમાણ વાક્ય ના કહેવાય. આનો એને વ્યવહાર કહેવાય. એ આપનું ઘર છે, આ તો આપનું બધું છે, એમ કહેવા માટે કહેવાય. દશરથે કહ્યું મહારાજ આ બધું રાજપાટ બધું તમારું છે, તમારે જે જોઈએ એ માગી લો. અને એમને ખબર છે આ એક દુનિયાનો નિયમ છે. કયા મહેમાનને વધારે આગ્રહ થાય ખબર છે? જે રોકાવાનો ન હોય એને, એટલે જે માથે પડ્યો હોય એને. આપણને ખાતરી થાય કે ખસવાનો, એને તો બસના ટાઈમ જ બતાવે લોકો, પણ આપણને ખાતરી થઈ જાય કે આ કોઈ હિસાબે આ માણસ રોકાવાનો, એટલે એને ખૂબ આગ્રહ કરે. ના ના, હવે આટલા દિવસે આવ્યા છે તો રોકાવને 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 રોકાવને. મારી વાતને તમે સમજજો. કોઈની પાસે જો અત્યંત આગ્રહ કરાવડાવવો હોય તો નહીં રોકાવાનું, અને ટકાના 3 થઈ જવાનું હોય તો કે હવે આ બારદાન આવ્યું છે નાખો વખારમાં. આવે માથે પડેલો માણસ કહેવાય. 1 કોડી નો હોય ને 1 કરોડ નો હોય, 1 કરોડ નો હોય. એટલે વિશ્વામિત્રે કહ્યું અહીં મારે કઈ તારું રાજપાટ નથી જોઈતું. મારે તો એક જ ઈચ્છા છે કે હું મારા આશ્રમમાં, જે સિદ્ધાશ્રમ છે એ આશ્રમમાં હું અનુષ્ઠાન કરું છું અને રાક્ષસો વધી ગયા છે. એટલા બધા રાક્ષસો વધી ગયા છે કે મને શાંતિથી અનુષ્ઠાન કરવા દેતા. રામાયણમાંથી ઘણી વાતો સમજવાની છે. એમાં એક વાત એ છે, પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય.
જીવનની સાર્થકતા શું છે. પછી જે વ્યાખ્યા પાપની પુણ્યની થઈ એ અને આપણા ત્યાં વૈદિક કાળમાં જે વ્યાખ્યા થઈ એમાં બહુ મોટું અંતર છે. પાછળથી એવી વ્યાખ્યા થઈ કે હિંસા એ પાપ છે કે નહીં? અને હિંસા એ પાપ છે જ, એમાં કોઈ ના નથી. પણ હિંસાનો પ્રકાર કરવામાં આવ્યો. તમે કીડી મકોડી જીવ જંતુ એ બધા નિર્દોષ પ્રાણીઓને વગર જોતા મારો તો એ પાપ છે. પણ આતતાઈ વધી ગયા હોય, રાક્ષસો વધી ગયા હોય, અત્યાચારીઓ વધી ગયા હોય, ગુંડા વધી ગયા હોય, અને એમને તમે કહો આવો ચા પીવો, જમવા આવો, બેસો, તો કોઈ પ્રજા જીવી ન શકે. આ વૈદિક દૃષ્ટિ છે. વૈદિક દૃષ્ટિ એ કહે છે કે 1000 યજ્ઞો કરો, 1000 અન્ન ક્ષેત્રો ખોલો, 1000 કોલેજો ને વિદ્યાપીઠો ઉભી કરો, 1000 ધર્મશાળાઓ બંધાવો. એ બધાનું જે પુણ્ય લાગે એના કરતા પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી છોડાવો, એ બધા કરતા એ પુણ્ય મોટું. બધા કરતા ગુંડાઓના ત્રાસમાંથી પ્રજા છૂટે એના જેટલું કોઈ મોટું પુણ્ય. વાત સમજમાં આવે છે? અને કોણ કરી શકે? પૈસાદાર માણસ હોય, દેવાલય બંધાવે, મંદિર બંધાવે લાખો રૂપિયાનું. પણ આખા ગામને જે માણસ પીડતો હોય, જુલમ કરતો હોય, સ્ત્રીઓથી બહાર ના નીકળાતું હોય, પુરુષોથી ના નીકળાતું હોય, ખેડૂત રીબાતા હોય, કોઈની આબરૂ ના રહેતી હોય, હવે એવો માણસ આખા ગામ ઉપર, આખા પરગણા ઉપર જુલમ કરતો હોય, એની સામે કોણ બાથ ભીડે? અને જે બાથ ભીડે અને એને ઠીક કરે એ પુણ્ય કરે કે પાપ કર્યું કહેવાય? એ પુણ્ય કહેવાય. એક ડાકુ હતો, બારવટી, બહુ લૂંટફાટ ને બહુ હત્યાઓ કરી. એને એટલી હત્યાઓ કરી એના નામથી લોકો ધ્રુજી ઉઠે. પણ પછી એક સંત મળ્યા. દરેકના જીવનમાં બદલો આવે ને સંતના દ્વારા. સંત મળ્યા, એમણે કહ્યું, અરે આ બધું શા માટે, કોના માટે? પાપી પેટ માટે. અને પેલાનો પણ પુણ્ય ઉદય થયું, મહારાજ મારું જીવન સુધારી દો, જિંદગીને બરબાદ કરવામાં કશું બાકી નથી રાખ્યું. અને તમને એક બીજી વાત પણ કહું, આ ચોર, લૂંટારા, ડાકુઓ ન શાંતિથી ખાઈ શકે, ન શાંતિથી ઊંઘી શકે. તમને ખબર નહીં હોય તો માર્યા ફરતા હોય. અહીં આજ અહીં ઊંઘે તો કાલ પણ ઊંઘે, પણ પાછળ પોલીસ પડી હોય. એ ના શાંતિથી રોટલો ખાઈ શકે કે ના શાંતિથી ઊંઘી શકે. ભય પાછળ ને પાછળ હોય. એક કામ કર, જા તીર્થયાત્રા કર, નીકળી પડ, લે હું તને ધજા આપું છું. આ કાળા રંગની ધજા વાંસળામાં, લાકડીમાં, ફર બધે તીર્થોમાં રામ 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 ભગવાનનું નામ લેતા લેતા પગ પાડો. જે જગ્યાએ આ ધજા ધોળી થઈ જાય તે દિવસે તારે સમજવું તારા પાપ બધા ધોઈ. નીકળી પડ્યો. લાકડીમાં પેલી ધજા, હાથમાં ખભા ઉપર. એટલે આજ ઘણા ખરા નથી નીકળતા, ખબર નહીં કોઈ કેટલાની ધોળી થાય તો ભગવાન જાણે. પણ ધજા લઈને નીકળી પડ્યો. 68 તીરથ, 4 ધામ ને 68 તીરથ, ધજા ધોળી ના થઈ. કેટલી નદીઓમાં નાયો, કેટલા કુંડમાં નાયો, કેટલી જગ્યાએ ફર્યો, કોઈ જગ્યાએ એની ધજા ધોળી ના થઈ. નિરાશ થઈ ગયો કે આ જન્મે મારા પાપ નહીં કપાય, એટલા મેં પાપ કર્યા છે, ક્યાંથી ધોવાય? હવે જતો હશે ને જંગલ, પહેલા તો બધો વિકરાળ રસ્તાઓ, આજે તો ઘણું સારું થઈ ગયું. અને ઓચિંતાની ચીસ સાંભળી, બચાવો 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 બચાવો. એક આબરૂદાર ઘરની સ્ત્રી, અને એ સ્ત્રીને 2 માણસો ફરી વળેલા, એના કપડા ખેંચે એની આબરૂ લેવા માટે. આ માણસ દોડતો ત્યાં ગયો અને જઈને જોવે છે તો પેલી બિચારી હરણી જેવી સ્ત્રી છે, જેમ દ્રૌપદી પોતાની સાડી પકડી રાખીને ખેંચાખેંચી કરતી હતી, એમાં 2 જાનવરોની વચ્ચે, 2 રાક્ષસોની વચ્ચે કોઈ બચાવનારું. અને આ માણસ એના અસલી રૂપમાં આવી ગયો. પેલી ધજા કાઢીને ફેંકી દીધી ને લાકડી હતી એ ઊંધી પકડીને જઈને જે એકને મારી તમ્મર ખાઈને પડ્યો ને બીજાને મારી, 2 મળદા, બંનેને મારી નાખ્યા. અને પછી મનમાં એટલું દુઃખ થયું કે
આટલા પાપ કર્યા તો વળી પાછા આજ બે બીજા કર્યા. હું તો પાપ ધોવા નીકળ્યો છું કે તો પાપ કરવા નીકળ્યો છું? હવે જે થઈ ગયું એ થઈ ગયું. પાછો આવીને પેલી ધજા લેવા ગયો તો ધજા દોડી થઈ ગયેલી. પેલી કાળી ધજા છે ને એકદમ ધોળી બગલાની પાંખ જેવી થઈ ગઈ. વિચારમાં પડી ગયો કે અહીં કોઈ તીર્થ છે કે શું છે આ? એમાં ચડાવીને પેલા ગુરુ પાસે ગયો અને ગુરુને કહ્યું ધજા ધોળી થઈ ગઈ. પણ મારા મનમાં એક બહુ મોટી શંકા, તીર્થોમાં ના થઈ, નદીઓમાં ના થઈ, કુંડોમાં ના થઈ, આ ધજા તો ત્યારે ધોળી થઈ જયારે બે માણસોની મેં હત્યા કરી ત્યારે ધોળી થઈ. હવે મને એનું કારણ સમજાવો. અને પેલા ગુરુએ કહ્યું તે આખી જિંદગી જે હત્યાઓ કરી એ તારા માટે કરી, અને છેલ્લી જે બે હત્યાઓ કરી એ કોઈની આબરૂ બચાવવા માટે કરી. એનાથી મોટું કોઈ પુણ્ય નથી. આ રામાયણની દૃષ્ટિ છે. તમે ગુંડાઓને નાથી શકો છો, પડકારી શકો છો. રામના જીવનનો એકડો અહીંથી શરૂ થાય છે. રાક્ષસો વધી ગયા છે, અત્યાચારીઓ વધી ગયા છે, ક્યાંય જીવાતું નથી. અમારે જીવવું કેવી રીતે? એટલે દશરથને કહ્યું તમે એક કામ કરો, મને રામ અને લક્ષ્મણ આપો. અને દશરથ તો બિચારા એકદમ, અરે મહારાજ મારી સેના આપું, લશ્કર આપું, ફલાણું આપું, એથી ઓછું પડતું હોય તો હું જાતે આવું. અને રામ લક્ષ્મણની વાત કરશો. જિંદગીમાં કેટલીક વાર માતા પિતા બાળકના દુશ્મન બનતા હોય છે. માતા પિતા બાળક ઉપર વધુ પડતો વાલ રાખે, વધુ પડતો મોહ રાખે અને બાળકનું ભવિષ્ય બગાડી નાખે. ઘરમાંથી બહાર નીકળવા જ નાખે. ના બા, મારો છોકરો બહાર નીકળે નજર લાગી જાય, આમ થાય તો આમ થઈ જાય. જે છોકરા બહાર નીકળ્યા, કોલેજમાં હોસ્ટેલમાં રહીને ભણ્યા ગણ્યા, એ ઊંચા આવ્યા, અને પેલું ઘરમાં માવડિયું થઈ ગયું. લો હવે આખી જિંદગી એને જોઈને જીવ બાળ્યા કરો. રમાડવાનો ટાઈમ હોય, પણ પછી જયારે એની ઉંમર થાય અને જો એની ઉંમરમાં સાહસ વૃત્તિ ના આવે તો યુવાનીને ધિક્કાર લાગે. એક બીજી વાત યાદ રાખજો, બાલ્યાવસ્થા છે ને એની ધન્યતાના 3 રૂપ છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. બાલ્યાવસ્થા કોની ધન્ય કહેવાય? એક, જેને વાલ ભરી માનો ખોળો મળે. બાલ્યાવસ્થા છે પણ માનો ખોળો નથી. માં છે તો કર્કશા છે, ધીબે રાખે છે ધોબણની માફક આખી જિંદગી સવારથી સાંજ સુધી ધીબા ધીપ ધીબા ધીપ ધીબા ધીપ. છોકરું હાથમાં આવ્યું ને જાણે ધીબવાનું શરૂ. હવે આ કઈ બાલ્યાવસ્થા છે? માં, વાલ ભરેલી માં મળે, પહેલી ધન્યતા. બીજી ધન્યતા છે જેના ઘરમાં સંસ્કાર મળે. બાળકનું ઘડતર તો બચપણમાં જ થયું. આ વિશ્વામિત્ર છે ને એ રામને લઈ જઈને રોજ કથાઓ સંભળાવશે, કારણ કે રામનું ઘડતર કરવું છે. અને માં છે એ છોકરાને ખોળામાં બેસાડીને રોજ કથા સંભળાવે છે. પેલી કથા. હવે કોણ? માં એટલે ટીવી માં. અત્યારે માં એટલે ટીવી માં. છોકરા આગળ બેઠા હોય અને એમાં લખ્યું હોય રોજની 5 ફિલ્મો. કેટલી? રોજની 5 ફિલ્મો. બસ હવે સંસ્કાર પાડો સંસ્કાર. ત્યારે પેલી માં છે એ બેસાડતી હોય એને સંસ્કાર પાડે. આવું થાય, આવું ના થાય. રામ આવા હતા, અર્જુન આવો હતો, યુધિષ્ઠિર આવો હતો, એ બધી જૂની વાતો સંભળાવે. તારા દાદા આવા હતા, તારા ફલાણા આવા હતા. અને છોકરું બહુ કેચઅપ કરે, બહુ ગ્રહણ કરે. એટલે બીજી ધન્યતા એ છે કે જેને એના ઘરમાં સંસ્કાર મળે, આ બાલ્યાવસ્થાની ધન્યતા. અને ત્રીજી ધન્યતા એ છે કે બાલ્યાવસ્થામાં એને ખૂબ પોષણ વાળો આહાર મળે. હવે બાલ્યાવસ્થા હોય ને 9 ટાંક દૂધ લાવે, પાશેર દૂધ લાવે, 8 કપ ચા બનાવે, અને 8 કપ ચા ને રોટલો ને બોળીને ખાય. હવે એ છોકરું બિચારું રેંજી પેંજી, બચપણમાં જેનું કાઠું ના બંધાયું, આખી જિંદગી પછી કાઠું બંધાય. એટલે હું બહેનોને કહું, છોકરાને ખવડાવજો. પેલા કનૈયાની વાત કરે પાછા. કનૈયો આવો અને કનૈયો માખણ ખાય, પણ તારા કનૈયાને ખવડાવે. એ તો પેલી દૂધની પવાલી આમ નિતારીને ડેરીમાં આપી આવે. બધું તારા કનૈયા માટે કંઈક રાખ ને.
બધું દૂધ આપી આવે, પણ તારે તમે શું પીશો? કે આ દૂધના પૈસા આવશે ને એની દવા લાવીને પીશું. પેલા દિલ્હી વાળા, અમદાવાદ વાળા, મુંબઈ વાળા દૂધ પીશે અને એ પૈસાની પછી દવાઓ લાવશું, દવા લાવીને અમે પછી આ છોકરાને પીવડાવશું ચમચી ચમચી, અમે પીશું. ખૂબ યાદ રાખજો, કનૈયાનો અર્થ છે કે તમારા બાળકો કેવા આમ લાલ ટમાટર જેવા થવાની. તો તમે કૌશલ્યા કહેવો, તો તમે જશોદા કહેવો. ખવડાવો ખૂબ પ્રેમથી અને તમે ખાઓ. એ બધા દિવસ ભૂલી જાઓ. પહેલા એક ટાઈમ હતો જયારે લોકોને ખાવાનું નતું મળતું. અત્યારે તો હવે ઘણી પ્રજા સુખી થઈ, સારું થયું. હવે શું કામ લોભ કરો છો? અને પેલા ઇન્કમ ટેક્સ વાળા દરોડો પાડીને લઈ જશે, એના પેલા દૂધપાક બનાવીને ખાઈ લો ને ભાઈ રોજ. એટલે આ ત્રણ વસ્તુઓ જેને મળી હોય, વાલ ભરેલી માનો ખોળો. હું તો એમ માનું છું કે જે છોકરાએ બહુ પુણ્ય કર્યા હોય ને એને વાલ ભરેલી માતા મળે અને સંસ્કારી પિતા મળે અને એને પોષણયુક્ત આહાર મળે. રામને ત્રણે મળ્યું ને, ચારે ભાઈઓને ત્રણ વસ્તુઓ મળી. પણ યુવાની ધન્ય ક્યારે થાય? હવે આખી જિંદગી પછી માના ખોળામાં જ બેસી રહેવાનું? માના ખોળાનો એક સમય હોય છે. યુવાનીની ધન્યતા બે વસ્તુઓમાં છે. યાદ રાખવી હોય તો રાખી લેજો. જેની યુવાની કોઈ સાહસ સાથે ટક્કર લેતી હોય એની યુવાની ધન્ય છે. યુવાનીમાં સાહસ નહીં કરો તો ક્યારે કરશો? પછી હવે 80 વર્ષના ડોહા થયા ને આપણે કે એવરેસ્ટના શિખર ઉપર ચડો. અરે પગથિયા નથી ચડાતા ને એવરેસ્ટના શિખર ઉપર ક્યાં ચડવાના? યુવાની કોની ધન્ય છે? જેને જિંદગીમાં કોઈ સાહસ કર્યું, પરદેશ ગયો, આ ગયો, કોઈ વ્યાપાર કર્યો, ધંધો કર્યો, કંઈ કર્યું, સમજણપૂર્વકનું સાહસના દ્વારા યુવાની ધન્ય થતી હોય છે. બીજી યુવાની ક્યારે ધન્ય થતી હોય છે? જ્યારે એને ભર યુવાવસ્થામાં વડીલોની સેવા કરી હોય, શરીર ઉપર લોહી તક 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 થતું હોય, પૈસા હોય, બધું હોય, અને છતાંય એના વડીલોની, ગામના વડીલોની, બીજા વડીલોની નમ્રતાથી સેવા કરતો હોય, એની યુવાની ધન્ય થઈ ગઈ. રામના જીવનમાં તમે આ બંને જોશો, બે વસ્તુ. હવે તમારી યુવાવસ્થા છે, તમે ત્યારે ઘરના વર્ધ માણસોનો તિરસ્કાર કરો છો, ઘૃણા કરો છો, તમે ખાંસી ખાઓ છો. અરે હા ભાઈ, અમે ખાંસી ખાયા છીએ. તમે ગરડા થાવ એટલે શું ખાશો એમને ખબર છે. યુવાની ધન્ય થઈ જાય. એટલે હવે રામની યુવાવસ્થા શરૂ થઈ છે અને હવે એમને ક્યાં સુધી ઘરમાં પૂરી રાખવા? એટલે વિશ્વામિત્ર આવીને ઉભા રહી ગયા, બસ મને રામ લક્ષ્મણ આપ. એ પેલા દશરથ તો ઢીલા થઈ ગયા, મારે ના, હું ના આપું, હું ના આપું, હું ના આપું. યાદ રાખજો, પ્રેમ અને મોહ અલગ વસ્તુ છે. પ્રેમ કદી કર્તવ્યમાં બાધક બને નહીં અને મોહ કર્તવ્ય થવા દે નહીં. પત્ની હોય અને એના પતિને નોકરી ઉપર જવા દે, જાઓ પેઢી સાચવો, પેઢી ચાલશે તો આપણું જીવન ચાલશે. પણ જો એને મોહ થયો હોય તો પેઢીએ ના જવા દે, નોકરીએ ના જવા દે, ઘરમાં ને ઘરમાં પૂરી રાખે. એટલે પેઢી થાય બંધ. નોકરોથી કઈ પેઢીઓ ચાલે? નોકરી છૂટી જાય પછી, કારણ કે ગેરહાજર ને ગેરહાજર કેટલા દિવસ નોકરી ચાલે? અને જયારે નોકરી છૂટી જાય, પેઢી તૂટી જાય, કોના કારણે? પેલી એની સ્ત્રીના મોહના કારણે. દિલ્હીનું રાજ્ય, પૃથ્વીરાજ કેમ ખોઈ બેઠો? સંયુક્તાના મોહના કારણે. પછી શું થાય? પછી જયારે ઘરમાં આવક ઘટે ને એટલે પેલી સ્ત્રીનો મોહ ઘટે. આ એક નિયમ છે. જેના મોહમાં તમે તમારા કર્તવ્ય ચૂક્યા હો, જ્યારે એ સ્થિતિમાંથી તમે ડૂબવા લાગો ત્યારે મોહ પમાડનાર તમારાથી અળગું થઈ જાય. હું મારા બાપના પિયર જઈશ હવે. કેમ ભાઈ? અત્યાર સુધી તે મને મારી નાખ્યો ને, કે હવે તમારે કઈ આવક નહીં, કશું નહીં, મારાથી અહીં રહેવાય? મોહ ડૂબાડે છે, પ્રેમ તારે છે. કારણ કે પ્રેમ કદી કર્તવ્યનો બાધક બનતો અને મોહ છે એ કર્તવ્ય કરવા દેતો નથી. ખેતર ના જવા દે, દુકાન ના જવા દે, પેઢી ના જવા દે, આ ના કરવા દે, પેલા છોકરાને ભણવા ના જવા દે. આ મોહ છે. દશરથને રામ ઉપર મોહ છે. હું ના જવા દઉં, મારો છોકરો ના આપો. અને પેલા વિશ્વામિત્ર એવા જબરા છે ને કે ના શું આપે તો શું સમજે? કેટલાક માગણિયાત એવા હોય ને કે તમારે એમના આગળ હાથ જ જોડવા પડે.
એમને ના કહી શકાય? આ તો વિશ્વામિત્ર છે કે જેવા તેવા નથી કહી. પછી વશિષ્ઠ વચ્ચે પડ્યા. અને હંમેશા તમે જોજો, દશરથનું કામ જયારે બગડતું હોય છે ને ત્યારે વશિષ્ઠ વચ્ચે, તમારી પાસે એક વશિષ્ઠ રાખવાના તો સુધારી આપે. જો વશિષ્ઠ ન હોય તો કામ બગડી જાય. વશિષ્ઠે કહ્યું, અરે દશરથ, તું વિચાર કર કે તારા અહો ભાગ્ય કે આ વિશ્વામિત્ર તારા છોકરા લેવા આવ્યા છે. અને વિશ્વામિત્ર એને શું સમજે છે તું? વિશ્વામિત્ર કોણ છે? તારા છોકરાને કેટલો લાભ થશે તે સમજાવીને આમ તેમ બધું સમજાવી અને પછી દશરથે રામ અને લક્ષ્મણને વિદાય કરી. વિદાય કરતી વખતે એક બહુ સરસ વાત કહી છે. રામને લક્ષ્મણને દશરથે કહ્યું, કોઈ દિવસ વિશ્વામિત્રના વચનનું ઉત્થાપન કરશો, કોઈ દિવસ એમને અપમાન લાગે એવું વર્તાવ કરશો, જેની સાથે જાઓ, જે શેઠની પેઢીમાં રહો, જ્યાં સુધી પેઢીમાં રહો ત્યાં સુધી એના થઈને રહો. હવે રહેવું પેઢીમાં ને સિંગડા ભરાવા કોઈ દાડો એ કામ લાંબા ટાઈમ ચાલે ખરું? કોઈ દિવસ રહો એના નીચે રહો. બંનેને લઈને ચાલ્યા. શું કરવા ચાલ્યા છે? હિંસા કરવા. રામાયણના રામનું પહેલું કામ છે. કોની હિંસા કરવી છે? રાક્ષસો. કેમ હિંસા કરવી છે? અરાજકતા ફેલાઈ ગઈ છે. પ્રજા ત્રાહી ત્રાહી. રામરાજ કઈ ભજન કરવાથી ના આવે. એ તો રામ ભજન કરવા બેસી ગયા હોત કે ચાલો આપણે બેઠા બેઠા ભજન કરો. તો ભજન તો બધા કેટલાય ઋષિઓ કરતા હતા કે નહીં? બધા હિમાલયમાં ચારે તરફ બધા ઋષિઓ ભજન કરતા હતા. રામરાજ ના. રામરાજ્યની સ્થાપના ક્યારે થાય? કે જ્યારે અસુરોનો નાશ થાય ત્યારે. અને અસુરોનો નાશ કરવો એનાથી મોટું કોઈ પુણ્ય? આ આપણી દ્રષ્ટિ છે, આ આપણી સમજ છે. રામે પૂછ્યું કે મારે શું કામ કરવાનું છે? કે જો પહેલા તો તમારે તાડકાને મારવાની છે. અરે તાડકા? એ તો સ્ત્રી કહેવાય ને, સ્ત્રી ઉપર અમે હાથ ના ઉપાડીએ. આપણા ત્યાં કેટલીક હત્યાઓને મહાપાપ માન્યા છે. એમાં સ્ત્રી હત્યા, બાળ હત્યા, એવી બધી હત્યાઓ ગણાવી છે. એને મરાય નહીં કોઈ દિવસ, કે એ વાત બરાબર છે. પછી વિશ્વામિત્ર એને આખ્યાન આપે છે, જો પહેલા ભલા ફલાણા રાજા થયા, ફલાણા થયા. આ સ્ત્રી છે ને એટલી દુષ્ટ થઈ ગઈ છે, એટલી દુષ્ટ થઈ ગઈ છે કે એને આખા જંગલની અંદર, આખા પ્રદેશની અંદર હાહાકાર મચાવી દીધો છે. આ પ્રદેશ પહેલા લીલો છમ હતો, ખેડૂતો સુખી હતા, ખેતરો લહલહાતા હતા, એટલો બધો આ સુખી સમૃદ્ધ પ્રદેશ હતો. પણ જ્યારથી તાડકાના હાથમાં આ પ્રદેશ આવ્યો ત્યારથી આખો પ્રદેશ ઉજ્જડ થઈ ગયો છે, વિરાન થઈ ગયો છે, વિનાશ થઈ ગયો છે. માટે રામ, તમારે પહેલા તાડકાનું વધ કરવાનો છે. તે ક્યાં હશે? આપણે જે રસ્તે જઈએ છીએ ને એ જ રસ્તે બેઠી હશે. ગુગવાટા રે, એ તો પહાડ જેવું શરીર છે, બહુ મોટું વિકરાળ શરીર છે. તમને જાણીને નવાઈ લાગશે. રામે કહ્યું, હું એનો વધ નહીં કરું. એના હાથ પગ કાપી નાખીશ, એના વિકરાળપણાને તોડી નાખીશ, પણ હું એનો વધ નહીં કરું. વિશ્વામિત્ર કહે, તું ચિંતા ના કર, હું જે કહું એ કર. પ્રત્યેક નિયમનો અપવાદ હોય છે. અને પછી તો તાડકા ગુગવાટા કરતી આવી, ગુગુ ગુગુ ગુગુ, વિકરાળ શરીર, ભયંકર આંખો. આ તાડકા કેવી રીતે લોકોને જીવવા દેતી હશે? ચારે તરફ બધું ઉજ્જડ ઉજ્જડ કરી નાખે. રામે એના હાથ કાપ્યા, પગ કાપ્યા, બાણો મારી મારીને. તોય એ પૂછડે કૂદે, છેવટે એનો નાશ કર્યો. રામાયણની શરૂઆત રામનું આ પરાક્રમ છે. તપ નહીં, પરાક્રમ. ખ્યાલ આવે છે? પરાક્રમી રામ. શા માટે પરાક્રમ? પ્રજાનું રક્ષણ કરવા. પછી તો સુબાહુ અને મારીચ આવ્યા, એ બંનેનો પણ નાશ કર્યો, બહુ મોટો વિધ્વંસ કર્યો. રામાયણમાં બધી બહુ લાંબી કથા છે ને તમે જાણતા હશો. પછી ઋષિ આગળ ચાલ્યા અને વચ્ચે એક બીજી કથા આવી ગઈ. આની કથા આવી ગંગા અવતરણ. ભાગીરથી ગાધી રાજાની કથા શરૂ કરી
અને એની પરંપરાની અંદર એમ કહ્યું કે એક સગર નામના રાજા હતા, એને 60,000 પુત્રો હતા. કો ત્યારે સંતતિ નિયમન હશે? અને આ શક્ય છે ખરું? જયારે આવી વાતો આવે એને પૌરાણિક વાતો કહેવાય. તમે કેવી રીતે કલ્પના કરી શકો? એક છોકરો 1 વર્ષના અંતરે જન્મે તોય 60 વર્ષ લાગે કે ના લાગે? અને 60,000 વર્ષની જે સ્ત્રી હોય કેવી હોય? કઈ બુદ્ધિમાં બેસે છે? પણ આને પૌરાણિક કથા કહેવાય. આ બધા રૂપકો હોય. અને 60,000 સગરના પુત્રો છે. અશ્વમેધ યજ્ઞ કરે છે. એમાં એ યજ્ઞનો જે ઘોડો છે ઇન્દ્ર ચોરી જાય છે. પુરાણોમાં ઇન્દ્રનું પાત્ર અત્યંત નીચું બતાવ્યું છે. કોઈ ચોરી કરનારો, કોઈ લંપટતા કરનારો, કોઈ આમ કરનારો, કોઈનું તપ જોઈને બળનારો, કઈ ખટપટો કરનારો, આવું બહુ હલકું પાત્ર બતાવ્યું છે. આમ છે દેવોનો રાજા, પણ પાત્રનું જે આખું ચરિત્ર ચિત્રણ છે ને બહુ નીચું છે. ઇન્દ્રે ચોરી લીધો. જો આ યજ્ઞ સફળ થશે તો મારું ઇન્દ્રાસન, જેમ ગાંધીનગર વાળાની ચિંતા હોય ને, ઘોડો ચોરી લો. અને પછી આ 60,000 પુત્રો છે એ ઘોડો શોધવા નીકળી પડ્યા. એમાં લખ્યું છે બધાએ પૃથ્વી ખોદી નાખી, પાતાળ સુધી ગયા. હવે કોઈ ઘોડો લઈને જતું રહ્યું હોય તો કઈ ઘોડો કઈ પૃથ્વીમાં થોડો જતો રહે? પણ બધે ચારે દિશામાં ફર્યા, પણ કોઈ જગ્યાએ ઘોડો મળ્યો, ત્રાસી ગયા. પછી ઠેઠ પૂર્વ દિશામાં એક કપિલ નામના ઋષિ બેઠા બેઠા તપ કરે, ત્યાં ઘોડો બાંધેલો જોયો. ઓ, આ માણસ આપણો ઘોડો ચોરી લાવ્યો છે. એક બીજી વાત યાદ રાખવાની છે, જિંદગીમાં તમે નિર્દોષ હો, પણ કેટલીક વાર તમારા ઉપર આરોપ આવી જાય અને આરોપ સાબિત પણ થઈ જાય અને તમે બિલકુલ નિર્દોષ હો. આવું બને કે ના બને? આ તો જિંદગી છે. તમે બિલકુલ ચોરી ના કરી હોય પણ તમારા ઘરમાંથી માલ નીકળે, તમારા ગજવામાંથી નીકળે, કોઈ મૂકી દે કે ના મૂકી દે? હવે તમે જાણતા ના હોય, પડીકું મૂકી દે, વીંટી કે હાર કે પછી તપાસ કરતા કરતા નીકળે અને આખી જિંદગી બરબાદ થઈ જાય. આવી ઘણી ઘટનાઓ ઘટતી હોય છે. સગરના પુત્રોએ જોયું કે આ બધા આ માણસ છે, એને જ અમારો ઘોડો ચોરેલો છે, આને મારી નાખો. જ્યાં એમને મારવા ગયા તો પેલા ઋષિએ છે આંખો ઉઘાડીને બાળીને ખાખ કરી નાખ્યા. 60,000 એ છોકરાઓ બળીને ખાખ રાખ થઈ ગયા. ફરી પાછા નીકળ્યા પેલા સગરના માણસો અને તપાસ કરતા કરતા ઘોડો જોયો અને 60,000 બળેલા છોકરાઓનો ઢગલો જોયો. યજ્ઞ ભંગ થયો, યજ્ઞ તો પૂરો ના થયો. પણ હવે એક જ ચિંતા થઈ કે હવે આ 60,000 નો ઉદ્ધાર કેવી રીતે કરવો. રામાયણમાં જે આખ્યાનો છે ને એ આખ્યાનોમાં એક પોઈન્ટ છે, અને પોઈન્ટ શું છે? પૂર્વજોનો ઉદ્ધાર. ખ્યાલ આવે છે? આવનારી પેઢીનો ઉદ્ધાર, પોતાનો ઉદ્ધાર. આ ત્રણમાંથી તમે એક કરી શક્યા? તમારા પૂર્વજોનો ઉદ્ધાર તમે કરી શક્યા? પૂર્વજોનો ઉદ્ધારનો અર્થ એવો નથી કે તમે કોઈ શ્રાદ્ધ કરો કે ફલાણું કરો કે તર્પણ કરો કે એવું નહીં. પણ તમારા મા બાપ ગરીબ હતા, પૈસો નતો, મિલ મજૂર હતા, ખેતી કરતા હતા, પણ તમે તમારા ગામમાં ટાવર બાંધી દીધો, તમે તમારા ગામમાં હાઈસ્કૂલ કરીને એનું નામ લખાવી દીધું. પૂર્વજોનો ઉદ્ધાર થઈ ગયો કે નહીં થાય? તમારા ગામમાં કોનો જય જયકાર થાય છે? અરે દીકરાએ બાપનું નામ રોશન કરી દીધું. પૈસો છે ને મૂંજી થઈને બેઠો છે, કશું કરતો નથી, પૂર્વજોનો ઉદ્ધાર કરી શકતો. તો તારો પોતાનો ઉદ્ધાર કર. હવે પોતાનો ઉદ્ધાર નથી કરી શકતો તો આવનારી પેઢીનો ઉદ્ધાર કર. આ છોકરાઓને ભણાવો, આ છોકરાઓને ધંધે વળગાડો, આગળ લાવો, એમનો ઉદ્ધાર કર. હવે ત્રણેયમાંથી એકનો ઉદ્ધાર ના કરે તો એ માણસના જીવનનો કોઈ અર્થ રહે? વાલ્મીકી રામાયણમાં કથા છે પૂર્વજોનો ઉદ્ધાર. પછી એ સગરના વંશમાં રાજાઓ થયા, ફલાણા થયા, દિલીપ થયા, ફલાણા, એક પછી એક બધાએ પ્રયત્નો કર્યા, પણ કોઈ કહેતા કોઈ પેલા 60,000 પુત્રોનો ઉદ્ધાર કરી શક્યા. પછી ભગીરથ થયો.
અને ભગીરથે તપ કર્યું, ઘોર તપ કર્યું. આપણા ત્યાં એક બીજી વાત પણ છે. તપનો અર્થ લોકો શું સમજે છે કે એક પગે ઉભા રહેવું, ખાવાનું બંધ કરી દેવું, ઊંધા માથે લટકવું, એવું તપ નહીં. તપનો અર્થ થાય છે કાર્યની સિદ્ધિ માટે કઠોર પરિશ્રમ કરવો, એનું નામ છે તપ. વાસ્કો ડી ગામાએ તપ કર્યું, કોલંબસે તપ કર્યું, કર્યું કે નહીં? તો એના દેશના ઝંડો આખી દુનિયા ઉપર ફેરાઈ ગયો. એ તપ છે. આ ઊંઝા છે ને, એ ઊંઝાની જાહો જલાલીમાં એક માણસે તપ કર્યું, કર્યું કે નહીં? જયારે લોકો એ વાતને સમજવા તૈયાર નતા, ત્યારે એક માણસે તપ કર્યું, એનું નામ મોહનભાઈ. અરે ભાઈ, અલ્યા જમીન આપો, આ ખરીદો, પ્લોટ ખરીદો, કે આ ડોહાને અહીંથી કાઢો ને, આખા ગામની જમીનો બગાડે છે. હવે આજે કે ઊંઝામાં તો લીલા, ઊંઝામાં તો કે પૈસો જ પૈસો છે, ભાવ કોઈ પૂછતું જ નથી, લાવો જ બસ. કેમ? જો આ ગંજ બજાર ના થયો હોત તો 3 વીઘા જમીન. ઊંઝાને બીજા પટેલોને વધારે જમીન, અને ઊંઝા વાળાને તો 2-3 વીઘા જમીન. કદી પાટીદાર ઊંચા ના આવી શક્યા હોત. એક માણસને લાગ્યું કે મારે આવનારી પેઢીનો ઉદ્ધાર કરી નાખવો છે, તે કર્યું, તપ કર્યું. એનું નામ તપ કહેવાય. જે તપમાં કશું મળવાનું નથી, તમે ખાલી ઉપવાસ કરો, ખાલી ગળ્યું છોડી દો, ફલાણું છોડી દો, અરે એનો કોઈ અર્થ નથી. તપનો અર્થ એ છે કે જેમાંથી પ્રજાને, રાષ્ટ્રને, સમાજને કંઈક મળે. ભગીરથે તપ કર્યું, બહુ મહેનત કરી, અને ગંગા પ્રસન્ન થઈ. અને ગંગા ઉપર રહેતી હતી પેલા, અને એક નિયમ છે, ઉપરવાળાને રાજી કરવામાં બહુ મહેનત કરવી પડે. ખ્યાલ આવે છે? જે ઉપર રહેતા હોય ને એમને રાજી કરવામાં બહુ મહેનત કરવી પડે. ગંગા પ્રસન્ન થઈ. ગંગાએ કહ્યું, બોલ ભગીરથ, તારી શું ઈચ્છા છે? બસ મારી એક જ ઈચ્છા છે, ધરતી ઉપર આવો, તમે ધરતી ઉપર આવો. હું ધરતી ઉપર તો આવું, પણ મારો વેગ કોણ ઝીલશે? મારા ભારને કોણ ઝીલશે? કોઈ વાત, તમે નળ ખોલ્યો છે, એ 1.5 ફૂટ પડતો હોય તો એમાં પછડાટ હોય. હવે જે ઉપરથી આટલે દૂરથી આટલો મોટો ગંગાનો ધસમસતો દદુડો પડે, એનો વેગ કેટલો હોય? મારા વેગને કોણ ઝીલશે? જા, પેલા મારા વેગને ઝીલનારાને તૈયાર કર. આ આખ્યાનની અંદર બહુ સમજવા જેવું છે. તમારા અંદર શક્તિનો પાક થાય, તમારા અંદર શક્તિનો દદુડો પડે, પણ પેલા ફાઉન્ડેશન તૈયાર હોય. લાખ રૂપિયા તમને મળે, આ શક્તિ છે. લાખ રૂપિયા શક્તિ છે, પૈસો એ શક્તિ છે ને. અને ફાઉન્ડેશન ન હોય તો તમને તાણી નાખે. એ લાખ રૂપિયા તમને તાણી નાખે. અને ફાઉન્ડેશન તૈયાર હોય તો કરોડ પડે તો કઈ વાંધો આવે? જ્યાં પેલા ફાઉન્ડેશન તૈયાર કરું, પડું તો ખરી, કોના ઉપર પડું? હા, એ વાત સાચી છે. એટલે વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાન તો તમે જાણો છો ને, એ શેષ શૈયા ઉપર પોડ્યા હોય, અને લક્ષ્મીજી પગ દબાવતા હોય, અને અડધા કલાકે બધા ભોગ આવતા હોય. બાળ ભોગ આવે, રાજભોગ આવે, માખણ મિશ્રી આવે, ફલાણા ભોગ આવે, ફલાણા ભોગ આવે, એ માળાઓ આવે, વાઘાઓ આવે. ભગીરથે કહ્યું, મહારાજ, ગંગાજી અવતરણ કરવાના છે, તમે આવીને ઉભા રહો. એમને કહ્યું કે આપણું કામ નહીં હો ભાઈ, આવા કામમાં અમે જતા. અમે તો કયા કામમાં જઈએ છીએ? કોઈ રાજભોગ થતો હોય, બાળ ભોગ થતો હોય તો આપણને બોલાવાય. એમ તો આ કામ કોણ કરશે? એ કામ છે ને પેલા સ્મશાનમાં એક બાવો રહે છે, એ કરશે. મહાદેવ એ એટલા માટે જ સ્મશાનમાં બેઠા છે. દરેક પ્રજામાં 2 પ્રકારના માણસો હોય છે. આ 2 જુદા નથી, પણ માણસોના પ્રકાર હોય છે. આખું આયોજન કરવું હોય, કોઈ દેખાય નહીં, કોઈ ના દેખાય. અને બાળભોગ ને રાજભોગ ને ફોટા પડાવવાના હોય તો પેલા આવી જાય. આપણે તો પેલા આવી જાય. ત્યારે કોણ આવે? પેલા બાવા જેવા હોય ને, એ બધું દિવસ રાત કામ કરે. અને ફોટા પડાવવાના હોય ને ત્યારે હાજર જ ના હોય. અને જમવાનું હોય ત્યારે એને બોલાવવા પડે. અમારે ત્યાં તો અમે અનુભવ કરીએ ને, પ્રાર્થનાની ઘંટડી વાગે તો અડધી પ્રાર્થના એ લોકો આવે, અને જમવાની ઘંટડી ના વાગી હોય જઈને બેસી જાય. હવે હજુ ઘંટડી વાગી નથી, હજુ ચાની ઘંટડી વાગી તો વાગશે ને એમ કે આ તો એમને મોડું ના થાય એટલા માટે.
ખ્યાલ આવે છે? માણસની વૃત્તિ આવી છે, એનો સ્વાર્થ, એને લાભ થતો હોય તરત પહોંચી જાય. એટલે કેટલાક વિષ્ણુ જેવા હોય, કેટલાક શિવ જેવા હોય. શિવે કહ્યું ચિંતા ના કર, હું આવીશ એમ. શિવ જઈને ઉભા રહ્યા. અને પેલી ગંગા છે ને, ગંગાએ ઉપરથી જોયું તો નીચેનું માણસ બહુ નાનું દેખાય. એક નિયમ છે, તમે કોઈ વાર જોજો, ગાડીમાં બેઠા હો ને, પોતાની ગાડીમાં, અને પછી ફૂટપાથ ઉપર કોઈ માણસ ચાલતો હોય, એમાં તમારો ઓળખીતો ચાલતો હોય, તમને બહુ નાનો લાગે, જાણી કરીને હોર્ન મારો, જો તું જો ને હું જો. આવી ઈચ્છા થાય પેલાને બતાવવા માટે. અને એક નિયમ છે કે નાના માણસને જે નાનો નથી સમજતો ને એની મોટાઈ ચાલુ રહે છે, એની મોટાઈને વાંધો નહીં આવે. નાના માણસને જ્યાં નાના સમજ્યા ને, એક તિરસ્કાર કર્યો ને, તમારી મોટાઈ છે એ મોટાઈ ખૂટવા લાગે, પછી ઘટવા લાગે. પેલા મહાદેવ, પેલા ગંગાએ જોયું, ઓ એક નાનું સરખું માણસ ઉભું છે, આથી કઈ મારા વેગમાં ટકવાનું હતું, હમણાં ખેંચી નાખીશ. એક બીજી વાત યાદ રાખજો, જિંદગીમાં 3 મોટા વેગો આવતા હોય છે. આમ તો ઘણા આવે, પણ 3 મોટા વેગો આવતા હોય છે. પહેલો વેગ દુશ્મનો ઉભો કરે, બીજો વેગ મિત્રો ઉભા કરે, અને ત્રીજો વેગ તમારે પોતાના દ્વારા ઉભો થાય. આ 3 વેગોને જે અટકાવી શકે, ખાળી શકે, એ શિવ થાય, એ મહાદેવ થાય. દેવ નહીં, મહાદેવ થાય. તમે કોઈ પણ જગ્યાએ જ્યાં તમારી ચડતી થશે, ગંજ બજારમાં હોય કે કોઈ પણ જીવનના ક્ષેત્રમાં, થોડાક લોકો તો તમારા દુશ્મન થવાના ને થવાના જ. કોઈ દિવસ ચડતી દુશ્મન વિનાની હોતી નથી. દુશ્મન વિનાનું કોણ હોય? જેની ચડતી ના હોય. તો તમારે કોઈ દુશ્મન, તોય લોકો જંપીને નહીં બેવા દે. પણ જ્યાં તમારો વિકાસ થયો ને ચડતી થઈ, એટલે થોડાક લોકોના પેટમાં ચૂંક આવવાની ને, તમે એને કશું ખવડાવ્યું નથી, પણ એના આંતરડામાં મરોડ આવવાનો જ છે. પછી એ શું કરશે? એ બધા ભેગા થઈને એક વેગ ઉભો કરશે. વેગ ઉભો કરશે એટલે શું? તમારી બદબોયની હવા ઉભી કરશે. અને હવા બહુ મોટું કામ કરતી હોય છે. હવા બહુ મોટું કામ કરતી હોય છે. માનો કે તમારી પેઢી છે, તમારી પેઢી જહો જલાલી ભરી પેઢી છે, અને ઘણા લોકો આવીને કોઈ 5,000, કોઈ 10,000, કોઈ 20,000, કોઈ મૂકી જાય છે. તમે એને વ્યાજ આપો છો. હવે દુશ્મનો એવો વેગ ઉભો કર્યો કે આ પેઢી તૂટે છે. આ પેઢી હવા ઉભી કરી ના કરી, પરિણામ શું આવે? લાવો પૈસા, લાવો પૈસા, લાવો પૈસા, લાવો. ના તૂટતી હોય તો આ દુશ્મનોનો ઉભો કરેલો વેગ છે. તમારી સરસ મજાની કન્યા છે, સરસ મજાનો છોકરો છે, અને એના સગપણ આવે છે, એના માગા આવે છે, એની બધી વાતચીત ચાલે છે, પણ પેલા દુશ્મનો એવી હવા ઉભી કરી દે છે, એવો વેગ ઉભો કરી દે છે કે બધું નક્કી થયેલું, રૂપિયો આપેલો હોય, આ તમારે આમાં જીવવાનું છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો, તમારા મોહલ્લામાં, તમારા પડોશી, તમારા આજુબાજુમાં આવા વિરોધી માણસો હોય, એ વેગ ઉભા કરે. પતિ પત્ની હોય ને બહુ શાંતિથી, પ્રેમથી, કિલ્લોલ કરીને જીવતા હોય, હવે કોઈના પેટમાં એવી ચૂંક પડે ને કે એવો વેગ ઉભો કરી દે કે બે દુશ્મન થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? આ પહેલો વેગ છે જે વિરોધીઓના વેગને ખાડી શકે. એમ સમજવાનું કે એનામાં મર્દાનગી છે, અને એ વિના તમે જીવી નહીં શકો. પછી બીજો વેગ છે, એ તમારા મિત્રો ઉભો કરે, દુશ્મનો નહીં, પણ તમારા મિત્રો હોય ને ચારે તરફથી, એ તમને ચડાવે, ઉશ્કેરે. આહા, તમારા જેવો તો કોઈનો બંગલો નહીં હો. અરે ગાડીઓ બધી ઊંઝામાં આવી, પણ તમે જે ગાડી લાવ્યા એના આગળ તો કોઈ ગાડી છે. હવે આ ડેડકાને ફૂલાવીને શું કરવાના? એક બિચારું ડેડકું ને એના અંદર હવા ભર્યા કરો તો આ ડેડકાની દશા શું થાય? પણ પેલો વેગ, અરે પટેલ, તમારા ઘરમાં જેટલું ઘી ઢળ્યું છે એટલું તો પેલાના ઘરમાં પાણી નથી ઢળ્યું. એટલે લોકો સાચી વાત માની જાય કે આ સાચું કે છે. આ વેગ ઉભો કરે. જે ખોટા વખાણ છે, એ ખોટા વખાણના દ્વારા માણસને ચડાવી દેવામાં આવે. અને ત્રીજો વેગ જે છે એ તમારા પોતાનો છે, અંદરથી છે. કામનો, ક્રોધનો, લોભનો, મદનો, મોહનો, ઈર્ષ્યાનો, દ્વેષનો,
આવા વેગ તમારા અંદરથી ઉભા થાય. આ 3 વેગ છે, એ 3 વેગને જે ખાડી શકે એ મહાદેવ થાય. એમાં ગંગા ઉતરે, એ ફાઉન્ડેશન કહેવાય. એનું નામ થયું ફાઉન્ડેશન. ગંગાને ઉતરવું છે, આજે ગંગાને ઉતરવું છે, પણ ફાઉન્ડેશન થયું હોય તો. મને ઘણા લોકો કે મહારાજ તમે કઈ ચોપડી વાંચીને આ કથા કરો છો, મારે એ ચોપડી વાંચવી છે. એવું મને ઘણા કે એ ચોપડી બતાવો ને, તમે આ કઈ ચોપડી વાંચીને બધી કથા કરો છો. ભાઈ એ ચોપડી નથી, આ તો જીવનની ચોપડી છે. આ તો જીવનની ચોપડી છે. ફાઉન્ડેશન તૈયાર થાય, ફાઉન્ડેશન તૈયાર થાય તો પેલી જ્ઞાનની ગંગા છે, ઉપરની જે જ્ઞાન, સુપર નોલેજ, ઉપરની જે જ્ઞાનની ગંગા છે એ ધધડો નાખે, પછી ધાડ 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 પછી પડવામાં. આ મહાદેવમાં 3 વેગ ને ખાડી શક્યા છે એટલે ઉભા છે. ગંગાએ જોયું, આ તો તણખલાની માફક હમણાં ખેંચી નાખીશ. બહુ જોરથી પડી ગંગા, પણ મહાદેવ કઈ ટસથી મસ્ત થયા. આ વાતને સમજી લેજો. મોટર બેસાડવી હોય, એન્જિન બેસાડવી હોય, ફાઉન્ડેશન એવું કરજો કે જેથી વાઇબ્રેશન આવે. હવે ફાઉન્ડેશન જ ખોટું હોય તો પછી ધ્રુજ્યા કરે, તો લાંબો ટાઈમ પછી ટસથી મસ્ત ન થયા. પછી ગંગા છે ને એ બધી ઘુમરીઓ લેવા મળી, પણ બહાર નીકળવાની જગ્યા મળી. ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામ જીસો ગર્વ કિયો સોઈ નર. ગંગા બહુ અભિમાન અને જ્ઞાનને અભિમાન હોય. આ રામાયણ અને ખાસ કરીને તુલસી રામાયણનો એક ખાસ સિદ્ધાંત છે, એકલું જ્ઞાન તમારું દુશ્મન છે. એમાં ભક્તિ ભળે તો જ્ઞાન પવિત્ર થાય, નહીં તો જ્ઞાન તો ઝેર છે, બકવાસ છે. એમાં જ્યાં ભક્તિ ભળે, નમ્રતા આવે, દીનતા આવે, તો એ જ્ઞાન બેડો પાર કરી નાખે. હવે આ એકલું જ્ઞાન ઉપરથી કૂદ્યું અને પડ્યું, જટાઓમાં ઘુમરીઓ લેવા માંડ્યું. મહાદેવ ઉભા છે બસ શાંતિથી આગળ બમ. એમને બાળભોગની જરૂર નહીં, રાજભોગની જરૂર નહીં, કોઈ આ નવલખો મુગટ ના જોઈએ, કઈ વાઘા ના જોઈએ. અરે ગજબની ઉપાસના છે. શિવાલયમાં જજો કોઈ જાડો, એમને પડદો જ ના હોય. આપણા વિષ્ણુ ભગવાનને પડદો હોય, આમ પૂજારી આમ પડદો કરે, વળી પાછો આમ કરે, વળી પાછો આમ કરે, વળી પાછો આમ કરે. નહીં તો મહાદેવ બેઠા છે. રાતના 12 વાગે જાવ તો મહાદેવની શાયની આરતી ના હોય, અમને પાછા ઊંઘાડી દેવા પડે. ભાઈ ભગવાન પોડી ગયા છે. આખી દુનિયામાં એક આપણે જેવા છે ભગવાનને ઊંઘાડીએ છીએ, બાકી કોઈ ઊંઘાડે છે? અને તે એવી રીતે ઊંઘાડીએ છીએ કે સમી સાંજે ઊંઘાડી દઈએ ને પછી બીજા દિવસે બપોરે જગાડીએ 8-9 વાગે. ઊંઘ કરે ભગવાન. હવે ભગવાન જ ઊંઘતા હોય તો આપણી દશા શું થાય? ભલા થવો અને સમજો, કંઈક સાચા ભગવાનને સમજો. પછી ગંગાનો અહમ ભાવ ઉતર્યો, ગંગાને અહંકાર હતો એ ઉતર્યો. હાથ જોડ્યો, હું તમને સમજી ન શકી, હું તમને ઓળખી ન શકી, મને જગ્યા આપો, મારે બહાર નીકળવું છે. મહાદેવ છે ને આશુતોષ છે. આશુતોષ નો અર્થ સમજો છો? બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય, બહુ જલ્દી. અને એક લટ ઢીલી કરી એમાંથી ગંગા નીકળી. ગૌમુખ, પછી ગંગોત્રી, પછી કૂદકા ભૂસકા મારતી 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 હરદ્વાર, અને પછી ઠેઠ પહોંચી ગંગા સાગર. 60,000 જે સગરના પુત્રો હતા એનો ઉદ્ધાર. વિશ્વામિત્ર રામને કથા સંભળાવે છે. આ ગંગાનું અવતરણ, એના પાછળનો હેતુ એટલો જ છે કે ઉપર એક નોલેજ છે, તમારા મસ્તિષ્કની અંદર ઉપર એક નોલેજ છે અને એનું અવતરણ કરવાનું છે. અમેરિકામાં એક શિકાગો કરીને શહેર છે, અને શિકાગો શહેર હું 2-3 વાર ગયો. ત્યાં એક જોવા જેવી વસ્તુ છે, સાયન્સ મ્યુઝિયમ. શું છે? વિજ્ઞાન પ્રદર્શન. બહુ સુંદર જોવો, ઘણી વાતો એમાં મેં મસ્તિષ્ક જોયું. માણસનું મગજ છે ને, એ મગજ જોયું, 12 ફૂટ મોટું બનાવેલું અને એને કમ્પ્યુટરાઇઝડ કરેલું. એટલે એના સાથે કમ્પ્યુટર જોડેલું, તમે બટન દબાવો એટલે બધા ડેટા બહાર આવ્યા કરે. અને એ જોયા પછી ઓહો, મને એટલી બધી સમજણ આવી. એમાં એક તો એ વાત બતાવી કે માણસ ક્રોધ ક્યાંથી કરે છે. તો તમને ખબર છે કે તમને ક્રોધ ક્યાંથી થાય છે? એને ધારી બતાવી છે. આ મસ્તિષ્કની અંદર આ લીટી ક્રોધની છે, અને એની લીટી મોટી હોય ને, એ 1000 કથા સાંભળે તો
એ મરચું જ મરચું. તમારે ક્રોધ એનો સ્વભાવ જ એનું લીટું મોટું થઈ ગયેલું છે, મરચા જેવો માણસ. પછી બતાવ્યું છે વાસના અહીંયા છે, કામ અહીંયા છે, આ લીટી વાસનાની છે. એટલે કેટલાક માણસોનું જો લીટું મોટું થઈ ગયું હોય તો અત્યંત વિષય લંપટ હોય માણસ, કામી 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 અત્યંત. અને જો નાનું થઈ ગયું હોય તો બિલકુલ ઠંડો માણસ, બિલકુલ એને એ તરફ રુચિ જ ના હોય. હવે એને કોઈ ઉપદેશ આપવા નથી ગયો, એના સાથે કોઈ એને કઈ સાધન બતાવવા નથી ગયો, પણ નેચરલ એની જે સર્કિટ છે ને એ સર્કિટની અંદર લીટું નાનું થઈ ગયું છે, એની ધારી નાની થઈ ગઈ છે, અને પેલાની ધારી મોટી થઈ ગઈ છે. અને મોટી થઈ ગઈ છે એટલે અત્યંત વાસના એના અંદર ઉકળી રહી છે. આ બધી ઘણા માણસ લોભ ક્યાંથી કરે છે, ફલાણું ક્યાંથી કરે, ફલાણું ક્યાંથી કરે. અને આ જોયા પછી મારા મગજમાંથી ઘૃણા નીકળી ગઈ. આજે પણ હું જયારે કોઈ કામી ક્રોધી કોઈને જોઉં ત્યારે મને એના ઉપર ઘૃણા ના થાય. હું સમજુ શું કરું, બિચારાની લીટું મોટું થઈ ગયું છે, એમાં એના ઉપર શું ઘૃણા કરીએ. એનું લીટું જરા મોટું થઈ ગયું છે. હવે એ પ્રાણ અને પ્રકૃતિ મરે એના પહેલા એ જાય. એમાં બતાવવામાં આવ્યું છે કે માણસના મસ્તિષ્કની અંદર જેટલા કઈ જ્ઞાન તંતુઓ છે વધુમાં વધુ એ 15% કામ કરતા હોય છે. અને 15% જયારે એ કામ કરવા લાગે ત્યારે દુનિયાને એક મહાપુરુષ મળે, કોઈ આઈન્સ્ટાઈન મળે, કોઈ શંકરાચાર્ય મળે, કોઈ રામાનુજન મળે, કોઈ દુનિયાનો અદ્ભુત માણસ તમને મળે. જયારે 15% કામ કરે ત્યારે તો હવે આપણે કેટલા ટકામાં આવીશું વિચાર કરો. 4-5, બહુ તો 2-3%, 4-5%. 85% જે મસ્તિષ્ક છે ને એ નિષ્ક્રિય રહે છે, એ મૂર્છિત રહે છે. 85%. તો 85%માં જો વધારે જાગૃત થાય તો શું થાય? બસ આનું નામ ગંગાવતરણ છે. તમારા મસ્તિષ્કની અંદર કેટલો મોટો સ્કોપ છે. એ જે પડી રહેલી ગંગા છે, ઉપર જે થીજી ગયેલી ગંગા છે, એને ભગીરથ જેવો કોઈ પુરુષાર્થ કરનારો માણસ પુરુષાર્થ કરી અને એ થીજી ગયેલી ગંગાને ઉતારે, અને એ ગંગા પછી ધીરે 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 ઉતરતી 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 દુનિયા સુધી પ્રવાહિત થાય તો સગરના સેંકડો હજારો પુત્રોનો ઉદ્ધાર. સગરના પુત્રો એટલે આ બધા પુત્રો, એ બધા પુત્રોનો ઉદ્ધાર થાય, કોઈના મસ્તિષ્કના દ્વારા ઉદ્ધાર થાય. પણ એ ઉપરની ગંગા નીચે ઉતરે. પણ એ ઉપરની ગંગા ક્યારે નીચે ઉતરે? જ્યારે ફાઉન્ડેશન બરાબર સચોટ કર્યું હોય. રામ ને આ કથાઓ સંભળાવતા જાય છે એક પછી એક, અને પછી એક એવી કથા આવે છે કે રામાયણની એક બહુ જ ત્રાસદાયી કથા છે, અને છતાંય ઘરમાં મોટા ભાગે ઘટનારી કથા છે, અને એ કામ કથા છે. પેલી નારદની જે તુલસીકૃત રામાયણમાં, અહીં વાલ્મીકી રામાયણમાં બેયમાં આવેલી છે, પણ બેયમાં થોડું જુદું જુદું રૂપ છે. અને કથા એવી છે કે બહુ સમર્થ ઋષિ રહે છે. રામે પૂછ્યું, હા આશ્રમ બહુ સરસ છે, બહુ રળિયામણો આશ્રમ છે, કેટલીક જગ્યાઓ તમે જોજો, તમે કશું ના કરો જઈને બેસો તો તમને આનંદ આવે કે ના આવે? એ જગ્યાનો આહલાદ હોય, આનંદ હોય, ઝાડ વૃક્ષો, કોઈ બીજું ત્રીજું નહીં. અને એવી જગ્યાએ જઈને રોજ બેસવું, થોડુંક ચાલવું, થોડું હરવું ફરવું, કોઈ બાંકડા મૂક્યા હોય, ના મૂક્યા હોય તો પોતાના તરફથી મુકાવવા, લોકો આવીને બેસે, થોડીક શાંતિ મળે. રામે કહ્યું, ગુરુજી આશ્રમ બહુ સરસ છે. તુલસીકૃત રામાયણમાં લખ્યું છે, આશ્રમ દીખ એક મગ માહી, ખગમગ જીવ જંતુ તહ નાહી. આશ્રમ જોયો પણ કોઈ પ્રાણી ના દેખાયું. અહીંયા વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે આશ્રમ બહુ સરસ છે, પણ કોઈ માણસ નથી દેખાતો. હવે શરીર સુંદર હોય અને અંદર પ્રાણ ના હોય તો મળદું જ કહેવાય. દેવાલય સુંદર હોય પણ કોઈ દર્શન કરવા જ ના જતું હોય તો દેવાલયની કોઈ શોભા ખરી? બંગલો વિશાળ હોય, ભવ્ય હોય, પણ કોઈ રહેતું જ ના હોય, તાળા જ માર્યા હોય, એનો કોઈ અર્થ ખરો? આ આશ્રમ કોનો છે ને શું છે ને મને એની કથા સંભળાવો. વિશ્વામિત્રે બહુ લાંબો નિશાસો નાખ્યો. કેટલીક ઘટનાઓ એવી હોય છે
કે કહેતા પણ દુઃખ થાય, નિશાસો આવી જાય. જાહો જલાલી ભર્યું કુટુંબ હોય, ઊંઝામાં એની ધાક વાગતી હોય, હાક વાગતી હોય, બે પૈસો હોય, અને જ્યાં જુએ ત્યાં પૈસો આપતા હોય. સામે ચાલીને કહેતા હોય, જો ભાઈ આ કર્યું છે આવું બધું, પણ કઈ બે પૈસાની જરૂર પડે તો અમને કહેજો, કે આટલું બધું આયોજન છે, કોઈ પણ વાતની જરૂર હોય તો મને કહેજો, અમને આનંદ થશે. એવા માણસો. અને એના ત્યાં ઓચિંતાનું ગ્રહણ લાગી જાય, ઓચિંતાનું ઘર ઉજ્જડ થઈ જાય તો લોકોને પણ દુઃખ થાય. વિશ્વામિત્રે કહ્યું, જો અહીંયા એક ગૌતમ નામના ઋષિ રહેતા હતા, બહુ તપસ્વી, બહુ જ્ઞાની, બહુ નિર્મળ, ભગવાનના ભજનમાં તલ્લીન રહેનારા, અને એમની એક પત્ની, એનું નામ છે અહલ્યા. અને અહલ્યા છે રૂપ રૂપનો અંબાર. અરે બંગલામાં હોય કે રાજમહેલમાં હોય કે ઝૂંપડામાં હોય, રૂપ કઈ છાનું રહેતું. જસમા ઉડણ રાજમહેલમાં રહેતી હતી. જસમા ઉડણ તો માટી ઉપાડતી હતી અને આખો દિવસ માટી એના શરીર ઉપર પડતી હતી કે નહીં? અને છતાંય પેલો રાજા છે ને એના રૂપ ઉપર મોહિત થઈ ગયો હતો. અને ઘણા લોકો એવા હોય કે આખો દાડો લીલું પીળું ચોપડ્યા જ કરે, બધું આખો દિવસ આમ ચોપડ 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 કરે, તોય કોઈ એમના સામું ના જુએ. પાછું એ લોકોના સામે જુએ, પણ લોકો એમના સામે જુએ, અને જુએ તો હસે કે જુઓ ના કેવા ચોપડી નીકળ્યા છે. તો કાલિદાસે એક બહુ સરસ વાત લખી છે, કિમી વહી મધુરાણામ મંડનમ નાકૃતિ નામ. અરે જેને ભગવાને રૂપ આપ્યું છે એ કોઈ શણગાર કરે કે ના કરે, એ તો શણગાર જ છે. વાળ આમ કરે તોય ને આમ કરે તોય, આમ કરે, બધું શણગાર જ. પાંદડા ખોસે તોય સારું લાગે, પાંદડા ખોસે ને વાળમાં તોય સારા લાગે. એટલે પેલી અહલ્યા છે ને એ રૂપ રૂપનો અંબાર છે, અને બેયનું દાંપત્ય છે, બે એટલા સુંદર, એનું એટલું સુખી દાંપત્ય છે, બહુ શાંતિથી જીવન જીવે છે. બંનેને સંતોષ છે, બંનેને તૃપ્તિ છે, બંનેનું દાંપત્ય ધન્ય છે. પણ સંસાર એટલે સંસાર. તમારો કૂવો, તમારો કુંડ, તમારું સરોવર એકદમ શાંત હોય, પણ કોઈને કોઈ એમાં કાંકરો નાખનારો નીકળી આવશે, કોઈ પથ્થરો નાખનારો. તમે તો ઘણા, તમારું સરોવર તો શાંત છે, પણ આજુબાજુ રહેનારા કોઈને કોઈ અંદર આવીને કાંકરો નાખી જશે, પથ્થરો નાખી જશે, કઈનું કઈ નાખી જશે, અને એમાં મોજા ઉભા કરી આપશે. આ સંસાર છે. એક બીજી વાત યાદ રાખજો, રૂપ છે ને સૌંદર્ય એ આગ છે, આગ છે, બળે ને બાળે. એ પોતે બળે અને બીજાને બાળે. બાળે એટલે કેટલાને બાળે? સેંકડો ને બાળી નાખે. પૈસો સાચવવો હોય એ સરળ કામ છે, પણ રૂપને સાચવવું એ સરળ કામ, એ તલવારથી ના સચવાય. બહુ વહેમ રાખનારો રૂપને ના સાચવી શકે. આખો દાડો આમ પેલા પોલીસના કૂતરાની માફક સૂંઘ સૂંઘ કર્યા કરતો હોય, એ ના સાચવી શકે. કેવી રીતે સચવાય? પોતાના મેળે સચવાય. રે તો આપથી અને જાય તો એ તલવારથી ના સચવાય. પણ આ બહુ કઠિન કામ છે, એટલે અમારે ત્યાં ચાણક્યને લખવું પડ્યું છે, ભાર્યા રૂપવતી શત્રુ. ભાર્યા રૂપવતી શત્રુ. અત્યંત રૂપાળી સ્ત્રી હોય, એના પતિની દુશ્મન થઈ જશે. એ પોતે સારી હશે ને તો એ લોકો એને જીવવા નહીં. એમાંય જો એનો પતિ બિચારો ગરીબ હોય, દુર્બળ હોય, અસહ્ય હોય, તો પછી એની વાત જ નહીં કરવાની. બંનેનું સુંદર મજાનું દાંપત્ય, અને આ દાંપત્યના ઉપર નજર લાગી છે ઇન્દ્રની. આ ઇન્દ્રનું પાત્ર છે. એક બીજી વાત યાદ રાખજો, મેં તમને કહ્યું ને, કામ કથા અને રામ કથા બે ભેગી ચાલે. એક પાટો કામ કથાનો અને બીજો પાટો રામ કથા. અને ઇન્દ્ર કોણ છે? જેના ઘરમાં ઇન્દ્રાણી છે, અપ્સરાઓ છે કે નહીં? ઢગલા બંધ છે, અને છતાંય કામના ડંખથી જેને ઝેર ઉતર્યું નથી. વાતને સમજો જરા. કામ છે ને એને નાગ માન્યો છે. પેલો નાગ હોય ને, એને નાગ માન્યો છે. એ ડંખ મારે એટલે મોટા મોટા ઋષિ મુનિને પણ ઝેર ચડાવી. એનું ઔષધ શું છે?
એનું ઔષધ છે લગ્ન સંસ્થા. પત્ની હોય પતિ હોય એનું ઔષધ, એની મર્યાદા હોય એનું ઔષધ, આ એની દવા. પણ જેના ઘરમાં સેંકડો હજારો પત્નીઓ હોય અને છતાં જેનું ઝેર ના ઉતર્યું હોય તો આ કથા સમજવા જેવી છે. જેના ઘરમાં સ્ત્રી ન હોય પત્ની ન હોય અને સમજ્યા કે એનું ઝેર ના ઉતર્યું, જેના ઘરમાં પત્ની હોય અને ઝેર ઉતર્યું હોય એનું એ તો જીવનમાં ધન્ય થઈ જશે. પણ જેના ઘરમાં એક નહીં અનેક સ્ત્રીઓ છે અને છતાંય ઝેર ઉતર્યું અને ઝેરમાં ને ઝેરમાં, એટલે રામાયણની એક બીજી વાત પણ સમજવાની છે, બહુ સુંદર સમજવાની છે. જે એકની મર્યાદામાં રહેશે, એ પતિ હોય કે પત્ની હોય, પણ જો એકની મર્યાદામાં રહેશે તો જીવનનો બેડો પાર. પણ જ્યાં એકમાંથી 2 ને 3 ને 4 ને 5 ને 6 પછી એનું ઝેર ઉતારનાર કોઈ દુનિયામાં જન્મ્યો, એ તો એના ઝેરે મરી જશે. જે ઝેર ઉતરશે તો એકમાં જ ઉતરશે. એટલે રામ ને સીતા એક છે અને સીતા ને રામ એક છે અને 2 ઝેર વિનાના છે. ઇન્દ્ર ને 1000 અપ્સરાઓ છે, 2 3 4 નહીં, 1000 અપ્સરાઓ છે, પણ એનું ઝેર ઉતર્યું એટલે એ શું કરે છે? એ બધે ફર્યા કરે છે, રખડ્યા કરે છે. હરાયું ઢોર જેમ રખડે ને, આ ખેતર પેલું ખેતર, આ ખેતર પેલું ખેતર. કેટલાક માણસો તમે જોજો કે હરાયા ઢોર કરતા ભૂંડા હોય. પેલા ઢોરને ડેરો બાંધે, બાંધે કે ના બાંધે? ડેરો બાંધે. કેટલાક લોકો ટોકરો બાંધે, ટોકરો બાંધે ને, એ ટોકરો શા માટે બાંધે કે કંઈક રખડતું હોય તો ખબર પડે કંઈક ખખડે છે, અહીં હશે એમ, કઈ અહીં હશે. એટલે રાત્રે પેલો એનો માલિક હોય એ ખોળવા નીકળે એટલે પેલું આમ 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 કરે એટલે ખખડે એટલે ખબર પડે કઈ છે એમ. તો બહેનોને મારે કહેવા જેવી વાત નથી, પણ કેટલા તમે કેમ કોજાડો વિચાર નથી કરતા કે આ ઝાંઝર તમને જ કેમ પહેરાય, પુરુષોએ કેમ ના પહેરે? આ બધી ઘંટડીઓ તમને જ કેમ બાંધી આપી? એમને કઈ ઘંટડીઓ બાંધવી હતી ને. પેલાને ડેરો કયો હોય? અપયશનો ડેરો. પેલા ઢોરને ડેરો લાકડાનો હોય અને આ રખડતો જે માણસ હોય એને કયો ડેરો હોય? અપયશનો ડેરો હોય. એટલે ઇન્દ્ર છે ને એ કામના ડંખથી ડંખાયેલો અને જેનું ઝેર ઉતર્યું નથી અને વધ્યા જ કર્યું છે, વધ્યા જ કર્યું છે, વધ્યા જ કર્યું છે, એવો ઇન્દ્ર, એને ફરતા 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 એની નજર અહલ્યા ઉપર પડી અને જોયું, ઓ આ તો રૂપ રૂપનો અંબાર છે. આટલું આવું રૂપ તો મારા ઘરમાં નથી, આવું સૌંદર્ય તો મારા ઘરમાં નથી. વાતને સમજજો. આપણા ત્યાં રામાયણ છે, એમાં રૂપ કથા છે, એમાં ગુણ કથા છે. તમારે રૂપના આધારે જીવન જીવવું છે કે ગુણના આધારે જીવન જીવવું છે? જો રૂપના આધારે જીવન જીવવું હોય તો ઇન્દ્રના રસ્તે ચાલો, અને જો ગુણના આધારે જીવન જીવવું હોય તો રામના રસ્તે ચાલો, સીતાજીના રસ્તે ચાલો. એ જે છે એ ઘરમાં. એટલે અમારે તે ચાણક્યને લખવું પડ્યું છે, સંતોષ સ્ત્રીષુ કર્તવ્ય. 3 જગ્યાએ સંતોષ કરજો. સંતોષ સ્ત્રીષુ કર્તવ્ય સ્વદારે ભોજને ધને. પોતાની પત્નીમાં, પોતાના પતિમાં સંતોષ કરજો. ભોજનમાં અને ધનમાં જે હોય એમાં સંતોષ કરજો. ત્રિષુ ચૈવ ન કર્તવ્ય, પણ 3 જગ્યાએ કદી સંતોષ ન કરશો. અધ્યયને જપ દાનયો, ભણવામાં, જપ કરવામાં અને દાન દેવામાં. આ 3 જગ્યાએ સંતોષ નહીં કરવા. અને 3 જગ્યાએ સંતોષ કરજો. એમાં 3 જગ્યાએ જે સંતોષ કરવાની વાત કરી એમાં પહેલા લખ્યું સ્વદારે. દાર એટલે પત્ની, પોતાની પત્નીમાં. એ જેવી હશે એ સુખ આપશે, અથવા પતિમાં એ જેવો હશે એ જ સુખ આપશે. બાજુમાં ગમે એવું ખેતર સારું હોય એમાંથી કઈ સુખ મળવાનું? એ તો આગ છે, આગ. હવે ઇન્દ્રે વિચાર કર્યો, બધા પ્રયત્નો કર્યા પણ સફળ થયો. પછી એને એક બીજો ઉપાય કર્યો. એને શું કર્યું કે આ ઋષિ છે ને એ રોજ સવારે સ્નાન કરવા જાય છે નદીમાં. એટલે એક માણસને સાધ્યો કે તું એક કામ કર, રાતના 12 વાગે ત્યારે કુકડો થઈને બોલ. એટલે કુકડે કુક કરે ને
એટલે પેલા ઋષિ જાગી જાય, હો સવાર તો પેલા તો ઘડિયાળ નહીં, આ અલારામ કુકડો એ જ અલારામ. એટલે પેલા કુકડાએ કર્યું એટલે ઋષિની આંખ ઉઘડી ગઈ, ઓ સવાર થઈ ગયું, મોડું થયું, મોડું થયું, મોડું થયું. હાથમાં પેલું વલકલ લીધું, પાત્ર લીધું અને નદી કિનારા તરફ ભગવાનનું નામ લેતા લેતા ચાલવા માંડ્યા. આ તરફ પેલો ઇન્દ્ર છે ને એને ગૌતમનું રૂપ લીધું, એને ગૌતમ જેવો વેશ બનાવી લીધો અને બારણું ઉગાડજે એમ કરીને પાછા, કે કેમ હમણાં ગયા હતા ને પાછા આવ્યા. અને પછી જે થવાનું હતું એ થયું. પેલી તરફ જે ગૌતમ છે એ ગૌતમ જયારે નદીએ પહોંચ્યો ત્યારે એના અંદરથી કોઈ અવાજ આવી રહ્યો છે, ગૌતમ તારું ઘર લૂંટાય છે, પાછો જા, પાછો જા, પાછો જા, તારું ઘર લૂંટાય છે. તમારી ઉપાસના, તમારી સાધના સાચી હોય તો કોઈ વાર અંદરથી તમને પ્રેરણા મળે. અને જો કશી પ્રેરણા ન મળે તો પછી આ ઉપાસના કરવાની જરૂર શું છે? તમે વ્યાપાર કરતા હો, ધંધો કરતા હોય તો તમને અંદરથી પ્રેરણા મળે કે આ સોદો કરવા જેવો નથી, આ માણસ છે એની જોડે બેસવા જેવું નથી, અંદરથી પ્રેરણા મળે. એટલે ગૌતમ નાયા વિના પાછા વળ્યા કે આ શું? હવે આ બાજુ બરાબર એ જ ટાઈમે પેલો ઇન્દ્ર છે એ બહાર નીકળી રહ્યો છે અને બે સામા બે ગૌતમ ભેગા થઈ ગયા. કહો, આ સંસારનું બીજું રૂપ છે. તમારા ઘરને કેટલાક અનિષ્ટ તત્વો બરબાદ કરી નાખે, તમને એવું કોઈ અપેક્ષા ના હોય, પણ એવા દુનિયામાં એવી પ્રકારના ગીધડા છે, કાગડા છે, શિયાળિયા છે, કૂતરા છે કે ગમે ત્યારે આવીને મોઢું ભરી જાય અને આખા ઘરને બરબાદ કરી નાખે. અને પછી ઋષિનો ક્રોધ છે ને ભભૂકી ઉઠ્યો. હાથમાં પાણી લીધું, એને કહી દીધું, જા, તારા વૃષણ તૂટી પડશે અને તું સહસ્ત્ર ભગો ભવ. જે અંગને લઈને તું આ રીતે આખી દુનિયામાં ફરતો રહ્યો, આખા શરીર ઉપર એ અંગ નીકળી 1000 ભગ થઈ જશે. 1000 એવો શ્રાપ આપી દીધો. અને આ બાજુ અહલ્યા છે એને શ્રાપ આપી દીધો, જા પથ્થર થઈ જા, શિલા થઈ જા. તો ઋષિ પત્ની થઈ અને ત્યાં આ કામ કર્યું. પેલી કઈ મારી વાત તો સાંભળો, મારી વાત તો સાંભળો, પણ ક્રોધ કોઈની વાત સાંભળવા ટકે ખરો? બેયના ચિત્રણમાં થોડું ફરક છે. વાલ્મીકી રામાયણમાં થોડો ફરક છે અને તુલસી રામાયણમાં પણ થોડો ફરક છે. વાલ્મીકી રામાયણમાં શું ફરક છે મારાથી કહેવાય કે ના કહેવાય એ મને જરા સંકોચ થાય છે, પણ વાલ્મીકી રામાયણની અંદર જ્યારે ઇન્દ્ર ગૌતમનું રૂપ ધારણ કરીને આવ્યો ત્યારે અહલ્યા ઓળખી ગઈ કે આ ઇન્દ્ર છે એવું ઓળખી ગઈ. પણ ઓળખી ગયા પછી પણ એને એમ થયું, ઓ હું કેટલી રૂપાળી કે મારા પાછળ ઇન્દ્ર ફરે છે. આ સ્ત્રી સ્વભાવની એક ન્યૂનતા બતાવી આ વાલ્મીકી રામાયણમાં છે. અરે કેટલી હું રૂપાળી છું કે મારા પાછળ દેવોનો દેવ ઇન્દ્ર પણ મારા ઉપર મોહિત થઈને ફરે છે. એટલે પોતે અનુકૂળ થઈ ગઈ અને એને કહ્યું કે જો હવે તું જલ્દીથી જતો રહે ને ઋષિ આવશે તો તને શ્રાપ, મને તને શ્રાપ દેશે, માટે તું જલ્દીથી જતો રહે. અને એને એ વાતનો સ્વીકાર કર્યો. આ વાલ્મીકી રામાયણમાં છે. ને તુલસી રામાયણમાં મર્યાદા સાચવી લીધી. તુલસીદાસે આ મર્યાદા બતાવી દીધી કે ઇન્દ્રે કપટ કર્યું અને અહલ્યાને બેખબર રાખી અને આ બધું થયું. પણ જે થયું એ, પણ વાલ્મીકી રામાયણમાં અહલ્યાને શિલા નથી બનાવી, પથ્થર નથી બનાવી. બસ એટલું જ કહ્યું છે કે તું હવા ભક્ષણ કરીને રહેજે, તું વર્ષો સુધી એમને એમ રહીશ, તારી કોડીની કિંમત નહીં, તિરસ્કૃત થઈને રહીશ, જા હું તને શ્રાપ આપું છું. અને તુલસી રામાયણમાં તું શિલા થઈ જા, તું પથ્થર થઈ જા, તું પાષાણ થઈ જા. આ બંનેનો ફરક છે. એટલે રામ ગૌતમ ઋષિને પછી નિર્વેદ થયો, વૈરાગ્ય થયો. અરે ધિક્કાર આ જીવનને, આ સંસારને ધિક્કાર, અમારા દાંપત્યને ધિક્કાર, અમારા લગ્ન જીવનને ધિક્કાર. મારી પત્નીને હું કેટલો વિશ્વાસથી માનતો હતો અને એ આવી નીકળી, એવો બધો વૈરાગ્ય થયો. એટલે આશ્રમ છોડીને ચાલ્યા ગયા. ત્યારથી આ આશ્રમ ઉજ્જડ થઈ ગયો છે. આ બંનેની અંદર છે. પણ પછી જયારે ઋષિનો ક્રોધ શાંત થયો ત્યારે એને કહ્યું, કોઈ દિવસે આ રસ્તે રામ આવશે અને રામ આવશે ત્યારે તારો ઉદ્ધાર થશે. તો રામ હવે એનો ઉદ્ધાર કરો. એટલે આ આખ્યાન રામાયણ
વાલ્મીકી રામાયણમાં પણ છે ને તુલસી રામાયણમાં છે, બંનેનો આ ફરક છે. અંબે માત કી, ઉમિયા માત, સદગુરુ દેવ, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. એક સૂચના છે, બહેનોએ અડધા હોલમાં બેસવાનું. હો ભાઈ, આખો હોલ તમે કબજે કરી લો તો મુશ્કેલી થઈ જાય બિચારા આ પુરુષો પછી. એટલે કાલથી અડધા હોલમાં બેસવાનું, અડધો ભાગ છે પુરુષો માટે બાકી રાખવાનો. જય અંબે માં, જય અંબે, 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 જય